હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો આપણે કઈ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો એટલે કે કલ્ચર ઓફ ગુજરાતની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર અત્યાર સુધી આપણે 5 લેક્ચર જોઈ ગયા. એ 5 લેક્ચરની અંદર પહેલા 2 લેક્ચરમાં આપણે શિલ્પ અને સ્થાપત્ય કળાની દ્રષ્ટિએ જે પણ મહત્વપૂર્ણ ઇમારતો છે એની વાત કરી હતી. એના પછીના 3 લેક્ચરની અંદર આપણે ગુફા સ્થાપત્યની વાત કરી, કિલ્લા સ્થાપત્યની વાત કરી અને છેલ્લા લેક્ચરમાં આપણે વાવની વાત કરી. તો આ બધા જે લેક્ચર અત્યાર સુધી ગયા છે એ બધા શિલ્પ અને સ્થાપત્ય કળાના જ ભાગરૂપે છે. ઇવન આજનો લેક્ચર છે એ પણ શિલ્પ અને સ્થાપત્ય કળાના જ ભાગરૂપે છે, લેક્ચર નંબર 6, જેની અંદર આપણે વાત કરવાની છે ગુજરાતના મહેલોની. તો આપણા ગુજરાતની અંદર ઘણા બધા મહેલો આવેલા છે. તો જે પણ રાજા રજવાડાઓ થઈ ગયા એમાં સ્પેશિયલી વાત કરીએ તો આપણા જે હિન્દુ રાજપૂત રાજાઓ થઈ ગયા તો એ મહેલની અંદર રહેતા હતા. તો ગુજરાતની અંદર ઘણા બધા મહેલો આવેલા છે. હું આજના લેક્ચરની અંદર અંદાજિત એપ્રોક્સ 32 જેટલા મહેલોની વાત કરીશ, જે આપણા જુદા જુદા જિલ્લાની અંદર આવેલા છે, એની શું ખાસિયત છે, એમાં કઈ શૈલીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, આ બધી વસ્તુ આપણે ડિટેલ્સમાં વાત કરીશું. અવારનવાર એક્ઝામની અંદર આ ટોપિકમાંથી ક્વેશ્ચન બનતા હોય છે કે ભાઈ આ નામનો જે પેલેસ છે એ કયા જિલ્લાની અંદર આવેલો છે. અત્યાર સુધી તમે જોશો કે જે પેલેસને લઈને કોઈ ક્વેશ્ચન આવ્યો છે એ મોટાભાગનો ક્વેશ્ચન આ રીતનો જ હોય છે કે ભાઈ કોઈ પેલેસનું નામ આપેલું હશે અને તમને પૂછી લેશે કે ભાઈ એ પેલેસ છે એ ગુજરાતના કયા જિલ્લાની અંદર આવેલો છે. અમુક એવા પેલેસ છે કે જે સેમ નામના અલગ અલગ જિલ્લાની અંદર તમને જોવા મળશે. જેમ કે 1-2 એવા મહેલો પણ છે જેના નામ સેમ છે પરંતુ એ જ નામના બીજા જિલ્લાની અંદર પણ મહેલો હોય, તો એમાં તમારે કન્ફ્યુઝ નથી થવાનું. તો એ પણ તમારે ખાસ કરીને યાદ રાખવાનું છે. ક્લિયર? ઓકે. મહેલોનો ઉપયોગ શું થતો હતો? તો રહેવા માટે થતો હતો. સિમ્પલ છે. આપણા ભારતની વાત કરીએ તો ભારતની અંદર મહેલો કયા કયા રાજ્યોની અંદર જોવા મળે છે? તો જો કોલકાતા છે, આ કોલકાતાની અંદર ઘણા બધા મહેલો આવેલા છે. એના પછી કર્ણાટકનું જે મૈસૂર છે, આ મૈસૂરની અંદર પણ ઘણા બધા મહેલો આવેલા છે. એના પછી આપણું પાડોશી રાજ્ય છે રાજસ્થાન, એ તો રાજા રજવાડાઓ માટે જ ફેમસ છે. તો ત્યાં પણ તમને ઘણા બધા મહેલો જોવા મળશે અને ઇવન આપણા ગુજરાતની અંદર પણ જુદી જુદી જગ્યાએ તમને ઘણા બધા મહેલો જોવા મળશે. ક્લિયર? તો શરૂઆત કરીએ છીએ ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં શિલ્પ અને સ્થાપત્ય કળાના ભાગરૂપે ગુજરાતના મહેલો. ઓકે, વન બાય વન એક એક કરીને આપણે બધા જ મહેલ ડિટેલ્સમાં ભણવાના છે. એમાં સૌથી પહેલો જ મહેલ જે આપણા ગુજરાતનો સૌથી મોટો મહેલ છે એ છે લક્ષ્મી વિલાસ પેલેસ. એ ક્યાં આવેલો છે? વડોદરાની અંદર આવેલો છે. તમને આ રીતના નોર્મલી કોઈ ક્વેશ્ચન આ રીતના પૂછાઈ જાય કે ગુજરાતના મહેલોની નગરી તરીકે કયા જિલ્લાને ઓળખવામાં આવે છે, તો તમારો આન્સર આવશે વડોદરા. કારણ કે મોટા ભાગના જે મહેલો છે તમને ક્યાં જોવા મળશે? વડોદરાની અંદર જોવા મળશે. એટલા માટે વડોદરાને મહેલોની નગરી કહેવામાં આવે છે. ક્લિયર? તો લક્ષ્મી વિલાસ પેલેસ કેવો દેખાય છે એ પહેલા તમે જોઈ લો. જે પણ હું મહેલ ચલાવીશ તો એનું પિક્ચર છે, એની ઇમેજ છે, હું સાઈડમાં મૂકીશ જેનાથી તમને વધારે આઈડિયા આવે. તો લક્ષ્મી વિલાસ પેલેસ તમે જોઈ શકો છો. સરસ મજાનો તમને મહેલ બહારથી આ ટાઈપનો વ્યૂ જોવા મળશે. આજથી આઈ થિંક 7 કે 8 મહિના પહેલા જ હું આ મહેલની વિઝિટમાં ગયો હતો વડોદરાની અંદર. બહુ સરસ મજાનું અંદરનું જે સ્ટ્રક્ચર છે, અંદર જે સંગ્રહ કરવાની જે વસ્તુઓ છે, બહુ જ સરસ સંગ્રહ કરી છે. અહીંયા મને એક વસ્તુ સરસ લાગી કે ત્યાં તમે જશો એટલે તમને એક ઓડિયો કાનમાં પહેરવાનું આપશે, મતલબ કે ઇયરફોન ટાઈપ આપશે અને એમનું એક ડિવાઇસ હોય છે જેની અંદર જુદા જુદા ઓડિયોઝ હોય છે. અહીંયા તમે જશો એટલે તમને 1 નંબર 2 નંબર આ રીતના બધા જે રૂમ છે એની અંદર માર્કિંગ કરેલા હશે કે ભાઈ અહીંયા 1 નંબર લખેલો છે, 2 નંબર. તમારા ડિવાઇસની અંદર તમને જે ત્યાંથી ડિવાઇસ આપવામાં આવશે ત્યાં 1 નંબરનો ઓડિયો પ્લે કરવાનો. તમે 1 નંબરની જગ્યાએ જઈને 2 નંબરની જગ્યાએ જઈને તમારે બીજા નંબરનો ઓડિયો પ્લે કરવાનો અને એ ઓડિયોની અંદર જે જગ્યાએ જે વસ્તુ પડેલી હશે તો એનો ઇતિહાસ કહેવામાં આવશે. એ વસ્તુ છે, કોને યુઝ કરેલી છે, એનું શું મહત્વ છે, તો એ તમને સાંભળવા મળશે. એટલે કે તમે જોવો છો સાથે સાથે એ વસ્તુનો ઇતિહાસ તમને સંભળાય છે. તો આવી સરસ મજાની વ્યવસ્થા આ લક્ષ્મી વિલાસ પેલેસની અંદર કરવામાં આવી છે. તો વડોદરાની અંદર તમે જાઓ તો આ લક્ષ્મી વિલાસ પેલેસ છે એ જોવાનું ચૂકતા નહીં. ઓકે, તો વાત કરીએ લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરામાં આવેલો છે. તો ગુજરાતના સૌથી મોટા પેલેસ તરીકે જાણીતો લક્ષ્મી વિલાસ પેલેસ એ તમને વડોદરા શહેરની અંદર જોવા મળશે. આ મહેલનું બાંધકામ વર્ષ 1890માં મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા ઇન્ડો ગૌથિક શૈલીની અંદર થયું છે. સયાજીરાવ ગાયકવાડના પત્ની ચિમનાબાઈ તેમના પિયરમાં લક્ષ્મી અમ્માના નામથી ઓળખતા હતા. એટલે એમનું નામ હતું એમના પિયરની અંદર લક્ષ્મી અમ્મા. અને આ જે લક્ષ્મી વિલાસ પેલેસમાં જે લક્ષ્મી શબ્દ છે એ એમના નામ ઉપરથી જ લેવામાં આવ્યો છે.
તો આ નામ કઈ રીતના પડ્યું? તો જે સયાજીરાવ ગાયકવાડ ત્રીજા છે એમના પત્ની ચિમનાબાઈ, તો એમનો પિયરમાં નામ શું હતું? લક્ષ્મી અમ્મા. તો એમના નામથી આ મહેલનું નામ લક્ષ્મી વિલાસ પેલેસ રાખવામાં આવ્યું છે. આ મહેલના આર્કિટેક્ટ કોણ હતા? ખાસ મહત્વપૂર્ણ છે, યાદ રાખજો. શરૂઆતી આર્કિટેક્ટ કોણ હતા? તો મેજર ચાર્લ્સ મંટ હતા. કોણ હતા? મેજર ચાર્લ્સ મંટ. પરંતુ એમને સુસાઇડ કર્યું હતું અને સુસાઇડ પછી આર્કિટેક્ટ તરીકે કોણ આવ્યા હતા? તો રોબર્ટ ફેલોજ ચિસોલમાં આવ્યા હતા. કોણ આવ્યા હતા? રોબર્ટ ફેલોજ ચિસોલમાં આવ્યા હતા. ક્લિયર? તો અહીંયા બે આર્કિટેક્ટ છે. શરૂઆતી આર્કિટેક્ટ કોણ હતા? તો મેજર ચાર્લ્સ મંટ હતા, જેમને આ ડિઝાઇન ને બધું નક્કી કર્યું હતું અને એમને સુસાઇડ કર્યું. એના પછી એઝ અ આર્કિટેક્ટ તરીકે આ મહેલના એઝ અ આર્કિટેક્ટ તરીકે ડિઝાઇનર તરીકે કોને નિમવામાં તો નહીં, પરંતુ કોણ હતા? તો રોબર્ટ ફેલોજ ચિસોલમાં હતા. કોણ હતા? રોબર્ટ ફેલોજ ચિસોલમાં હતા. ઓકે. આ મહેલમાં ચિત્રકાર રાજા રવિ વર્મા. રાજા રવિ વર્મા તમને બધાને ખબર જ છે કેટલા ફેમસ ચિત્રકાર હતા. તો રાજા રવિ વર્માના મહાભારત અને રામાયણ પરના આધારિત જે ચિત્રો છે એ આની અંદર મૂકવામાં આવે છે. સાથે સાથે આની અંદર જ મહારાજા ફતેહસિંહ રાવ સંગ્રહાલય પણ જોવા મળશે. તો આ લક્ષ્મી વિલાસ પેલેસ મોસ્ટ આઈએમપી છે. ફરીથી આમાંથી જે યાદ રાખવાની ડિટેલ્સ છે એ રિપીટ કરું છું. સૌથી પહેલું તો એ યાદ રાખવાનું, ગુજરાતનો સૌથી મોટો પેલેસ છે, મહેલ છે, ક્યાં આવેલો છે? વડોદરા, એટલે કે જે મહેલોની નગરી છે ત્યાં આવેલો છે. એના પછી કોણે આનું બાંધકામ કરાવ્યું હતું? તો મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા, એમને આનું બાંધકામ કરાવ્યું હતું. અને આ જે લક્ષ્મી વિલાસ પેલેસમાં જે લક્ષ્મી નામ છે આગળ, એ ક્યાંથી લેવામાં આવ્યું છે અથવા કોના નામ ઉપરથી લેવામાં આવ્યું છે? તો એમના પત્ની ચિમનાબાઈ, જેમનું પિયરમાં નામ હતું લક્ષ્મી અમ્મા, તો ત્યાંથી આ નામ છે એ લેવામાં આવ્યું છે. આર્કિટેક્ટ બે છે. શરૂઆતી આર્કિટેક્ટ હતા મેજર ચાર્લ્સ મંટ, અને એના પછી એટલે કે સુસાઇડ પછી જે આર્કિટેક્ટ હતા એની ભૂમિકા કોને ભજવી હતી? તો રોબર્ટ ફેલોજ ચિસોલમાં દ્વારા ભજવામાં આવી હતી. ક્લિયર? અને આ જ સંગ્રહાલયની અંદર તમને રાજા રવિ વર્માના બહુ ફેમસ ચિત્રકાર છે, એમનું જે પેન્ટિંગ છે જે મહાભારત અને રામાયણ આધારિત છે એ આની અંદર મૂકવામાં આવ્યું છે. અને આની અંદર તમને એક સંગ્રહાલય પણ જોવા મળશે જેને મહારાજા ફતેહસિંહ રાવ સંગ્રહાલય કહેવામાં આવે છે. ક્લિયર? તો લક્ષ્મી વિલાસ પેલેસમાંથી આટલી ડિટેલ્સ તમારે યાદ રાખવાની છે. ઓકે. એના પછી બીજા નંબરે જે પેલેસ આવે છે બહુ જ ફેમસ છે એવો વિજય વિલાસ પેલેસ, જે તમને ક્યાં જોવા મળશે? કચ્છના માંડવીની અંદર જોવા મળશે. તો કચ્છ જિલ્લાના માંડવીના દરિયાકાંઠે વર્ષ 1920માં સ્થાપિત આ મહેલનું બાંધકામ વિશાળ બગીચાઓની વચ્ચે કરવામાં આવ્યું છે. આ પણ હું હમણાં જ વિઝિટ કર્યો હતો. તો આ પણ તમે જશો કચ્છની અંદર તો માંડવી છે, તો માંડવીના દરિયા કિનારા, માંડવી તમને ખબર છે પ્રાઇવેટ બીચ પણ ત્યાં છે. તો માંડવીના દરિયા કિનારાની બાજુમાં જ જેનો રસ્તો છે ને એ બગીચાઓની વચ્ચેથી છે. તો તમારે વ્હીકલ છે દૂર જ પાર્ક કરીને પછી તમારે ચાલતું જવાનું છે, એની અંદર એન્ટ્રી મારવાની છે અને એમાંથી ચાલતા એટલે કે જે બાગ બગીચા છે એનાથી વચ્ચે થઈને પસાર થઈને આ મહેલની વિઝિટ કરવાની થાય છે. આ મહેલ મહારાવ શ્રી ખેંગારજી ત્રીજાના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવ્યો હતો. તેમના પુત્ર અને રાજ્યના વારસદાર યુવરાજ શ્રી વિજયરાજી છે, તો વિજયરાજીના નામ પરથી આ મહેલનું નામ વિજય વિલાસ પેલેસ રાખવામાં આવ્યું છે. તો આ વિજય વિલાસ પેલેસ ક્યાંથી આવ્યું? તો જે રાજાએ બાંધકામ કરાવ્યું છે એમના પુત્રના નામ ઉપર આ મહેલનું નામ રાખવામાં આવ્યું છે. કોને બાંધકામ કરાવ્યું? તો મહારાવ શ્રી ખેંગારજી ત્રીજા દ્વારા આનું બાંધકામ કરવામાં આવ્યું છે. અને એમના પુત્ર હતા યુવરાજ શ્રી વિજયરાજી, અને આ વિજયરાજીના નામ ઉપરથી આ જે વિજય શબ્દ છે એ લઈને આ વિજય વિલાસ પેલેસ આવું નામ રાખવામાં આવ્યું છે. લાલ રેતાળ પથ્થરોથી બનેલો આ મહેલ એક મુખ્ય ગુંબજ ધરાવે છે. એ તમે જોઈ શકો છો, આ મુખ્ય ગુંબજ છે અને તેની ચોતરફ એટલે કે ચારે બાજુ તમને બંગાળી ગુંબજો જોવા મળશે. એની ચારે બાજુ તમને ગુંબજો જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો. જો આ મુખ્ય ગુંબજ છે, એમાં આ ખૂણામાં, ચારે ખૂણામાં, આ બાજુ અને એક પેલી બાજુ પણ હશે. તો આ રીતના ચાર ખૂણામાં તમને બંગાળી ગુંબજો, પછી ખૂણામાં મિનારા કોને કહીશું? તો મિનારા આપણે આને કહીશું. ઓકે, અહીંયા આઈ થિંક મિનારા આમાં દેખાતા નથી. યસ, આ મિનારા છે. ઓકે, સોરી. તો આ છે ને આને મિનારા કહેવામાં આવે. આ જે છે ને જેના ઉપર તમને ગુંબજ જોવા મળશે તો આને મિનારા કહીશું. મિનારા ધેટ્સ મીન્સ કે આ ટાઈપનું હોય છે. આપણે મુસ્લિમ સ્થાપત્યની અંદર આપણે મિનારાની વાત કરી હતી, જે રીતના ચાર મિનારા તમને ખબર જ છે. તો ચાર મિનારા તમને ક્યાં જોવા મળશે? હૈદરાબાદમાં જોવા મળશે. એ રીતના તો આ મિનારા છે, તો આને મિનારા આપણે કહીશું.
તો ખૂણામાં તમને મિનારા જોવા મળશે. એટલે આ ખૂણામાં આ જે છે ને આને તમે મિનારા કહી શકો. ઓકે, તો આ છે તમારા મિનારા. તો ખૂણામાં મિનારા અને રંગીન કાચની બારીઓ પણ તમને જોવા મળશે. અહીંયા તમે બારી જોઈ શકો છો, એ તમને રંગીન કાચની બારીઓ જોવા મળશે. આગળ વાત કરીએ, છત પરથી દેખાતો નજારો પ્રભાવશાળી છે. તમે આની અંદર ઉપર પણ જઈ શકો છો અને નીચે ઉતરવા માટે એક સાંકડો ગોળ 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 રસ્તો છે, એવું પણ સરસ મજાની આની અંદર વ્યવસ્થા છે. આઈ થિંક એ જે રસ્તો છે ને એ મિનારાની અંદર જ છે. ઓકે, તો છત પરથી દેખાતો નજારો પ્રભાવશાળી છે અને ઓરડાઓ તેમના ભરેલા વન્ય જીવન અને ઝાંખા ભવ્ય ફર્નિચર સાથે આ બધું વસ્તુ જોવાલાયક છે. આ બધું પૂછાવાનું નથી. ઓકે, આ જસ્ટ આની માહિતી છે. તમને એવું નહીં પૂછાય કે ભાઈ આની અંદર કેટલા ઓરડા છે, એની અંદર કેટલા વન્યજીવ અને ઝાંખા ફર્નિચર શું છે, આવું બધું નહીં પૂછાય. એટલું બધું ડિટેલ્સમાં નથી પૂછાતું. કઈ એની ખાસિયત હોય અને કઈક વિશેષતા હોય એ તમને પૂછાશે. પરંતુ અહીંયા હું ચલાવું છું એ મહેલ, તો એની નાની નાની ડિટેલ્સ પણ મેં આની અંદર કવર કરી છે, જેનાથી ઓકે તમે આ મહેલને સારી રીતના ઓળખી શકો, સારી રીતના એની જે ભવ્યતા છે એ નિહાળી શકો. બાકી એક્ઝામની અંદર તો મોસ્ટ ઓફ ધ કેસની અંદર તમને શું પૂછાય છે, કોઈ મહેલનું નામ આપેલું હોય અને એ મહેલ કયા જિલ્લામાં આવેલો છે અને અમુક એવી વિશેષતાઓ, જેમ કે હમણાં આગળ વાત કરીને એમાં મોસ્ટ આઈએમપી એક ટોપિક ક્વેશ્ચન હતો કે રાજા રવિ વર્માના જે ચિત્રો છે એ કયા મહેલમાં મૂકવામાં આવે છે, આવો ક્વેશ્ચન પૂછાય. એની વિશેષતા છે, ખાસ વિશેષતા થઈ. ક્લિયર? તો એવા ક્વેશ્ચનો આમાંથી પૂછાય. તો એવા કંઈક ક્વેશ્ચનો હોય તો એ તમારે યાદ રાખવાના થશે. જયપુરના કારીગરો દ્વારા નિર્મિત આ મહેલમાં રાજપૂત સ્થાપત્ય શૈલીની ઝલક તમને જોવા મળે છે. તો અહીંયા જે આ મહેલ બનાવવા માટે જે કારીગરો લાવવામાં આવ્યા હતા એ ક્યારથી લાવવામાં આવ્યા હતા? તો રાજસ્થાનના જયપુરથી લાવવામાં આવ્યા હતા. તો આ થઈ ગયો તમારો વિજય વિલાસ પેલેસ, જે ક્યાં આવેલો છે? કચ્છના માંડવીની અંદર આવેલો છે. કોણે બંધાવ્યો હતો એ યાદ રાખવાનું છે. મહારાવ શ્રી ખેંગારજી ત્રીજા દ્વારા બંધાવવામાં આવ્યો હતો. એમના પુત્ર યુવરાજ શ્રી વિજયરાજીના નામ ઉપર આ વિજય વિલાસ પેલેસ નામ રાખવામાં આવ્યું છે. ક્લિયર? ચલો વધીએ આગળ. એના પછી ત્રીજા નંબરે આવે છે વિજય વિલાસ પેલેસ ભાવનગર. જો કન્ફ્યુઝ ના થતા, આ જે વિજય વિલાસ પેલેસ છે એ કચ્છ માંડવીનો છે, જ્યારે આ છે વિજય વિલાસ પેલેસ એ ભાવનગરનો છે. એટલા જ માટે મેં તમને કીધું હતું કે એક જ નામના પેલેસ મહેલ છે તમને જુદી જુદી જગ્યાએ પણ જોવા મળશે. કન્ફ્યુઝ ના થતા, મેં એટલા માટે સાથે રાખ્યા છે. પાછા ઘણા બધા કોમેન્ટ્સ કરશે કે સાહેબ જે વિજય વિલાસ પેલેસ છે તો અમારા ભાવનગરમાં એ છે. ઓકે, તો આવી કોમેન્ટથી બચવા માટે હું સાથે સાથે એક જ નામના છે બે સાથે રાખ્યા છે, એટલે કન્ફ્યુઝ ના થાવ અને મારે પેલા જે કોમેન્ટો છે એના જવાબ ના આપવા પડે. ક્લિયર? તો વિજય વિલાસ પેલેસ ભાવનગરની વાત કરીએ તો એ કેવું દેખાય છે? આવો દેખાય છે. એ લખેલું પણ છે જો વિજય વિલાસ, તો આવું કંઈક દેખાય છે ભાવનગરનો વિજય વિલાસ પેલેસ. ઓકે, તો વિજય વિલાસ પેલેસ ઈસવીસન 1906 માં પાલીતાણાના યુવરાજ વિજયસિંહજી દ્વારા બાંધવામાં આવ્યો હતો, જે ભાવનગરના મહારાજાઓ તરીકે સમાન ગોહિલ રાજપૂત કુળના સભ્ય હતા. કોની વાત થઈ રહી છે? તો વિજયસિંહજીની વાત થઈ રહી છે. તો વિજયસિંહજી જેમને આ પેલેસ બનાવડાવ્યો એ કોણ હતા? તો ભાવનગરના જે બધા મહારાજાઓ હતા એમના સમાન જ ગોહિલ રાજપૂત કુળના એક સભ્ય હતા. આ મહેલથી જોતા શેત્રુંજય ટેકરી અને નજીકમાં આવેલા ઐતિહાસિક, જેમને મંદિરોની નગરી કહેવામાં આવે છે એવું પાલીતાણા, જ્યાં તમને મેક્સિમમ જૈન મંદિરો જોવા મળશે એવું પાલીતાણા છે, એનો નજારો આ મહેલથી જોઈ શકાય છે. તો આ મહેલ ઉપર તમે જશો તો ત્યાંથી તમને બે સરસ મજાના નજારા જોવા મળશે. એક તો તમને પાલીતાણાના મંદિરો જોવા મળશે, કારણ કે આ પાલીતાણાની અંદર જ તમને જોવા મળશે. આ જે યુવરાજ હતા એ પાલીતાણાના જ હતા, તો પાલીતાણાના મંદિરો જોવા મળશે. સાથે સાથે જે શેત્રુંજય ટેકરી છે એના પણ દર્શન તમને આ મહેલથી થશે. વાત કરીએ આગળ, તે પાલીતાણામાં પ્રસિદ્ધ મંદિરોની મુલાકાત લેવા અને પાલીતાણા ટાઉનશીપના પર્યટન માટે અનુકૂળ આધાર આપે છે. ભાવનગરના મહારાજાઓના ઐતિહાસિક જૂના મહેલ સાથે સિહોરમાં તમને બગીચાઓ, દિવાલ ચિત્ર અને લાકડાની કોતરણી જોવા મળશે. આની વાત નથી થતી, જસ્ટ આ સિહોરની વાત થઈ રહી છે જે ભાવનગરમાં આવેલું છે. ત્યાં તમને બગીચાઓ જોવા મળશે, દિવાલ ચિત્રો જોવા મળશે અને લાકડાની કોતરણી કામ પણ તમને જોવા મળશે. તો આ થઈ ગયું તમારો વિજય વિલાસ પેલેસ, જે ત્યાં ક્યાં આવેલો છે? ભાવનગરની અંદર આવેલો છે. તો જસ્ટ યાદ રાખીશું, વિજય વિલાસ પેલેસ જે બહુ ફેમસ છે એ કચ્છના માંડવીનો છે. જે ઓછો ફેમસ છે પરંતુ એ નામનો પેલેસ છે એ ક્યાં આવેલો છે? ભાવનગરની અંદર પણ આવેલો છે. ક્લિયર? ચલો એના પછી ચોથા નંબરે વાત કરીએ એ છે દોલત નિવાસ પેલેસ, જે તમને ક્યાં જોવા મળશે? સાબરકાંઠાની અંદર જોવા મળશે. નામ શું છે? દોલત નિવાસ પેલેસ. ઓકે, કેવું દેખાય છે? આવું કંઈક દેખાય છે.
આ દોલત નિવાસ પેલેસ છે. આ અંદરનું એક સરસ મજાનું ચિત્ર છે અને આ જે જૂના સમયની જે વિન્ટેજ કાર કહીએ છીએ ને આપણે, તો આ વિન્ટેજ કાર છે એનો સંગ્રહ પણ આની અંદર તમને જોવા મળશે. ઓકે, તો વાત કરીએ દોલત નિવાસ પેલેસની, તો દોલત નિવાસ પેલેસ એ 100 વર્ષ જૂની હેરિટેજ મિલકત છે જે મહારાજા દોલતસિંહજીના બીજા પુત્ર મહારાજ શ્રી માનસિંહે 1920માં આ મિલકત બાંધી હતી, એટલે કે આ પેલેસનું નિર્માણ કરાવ્યું હતું અને એમનું નામ એમના પિતાના નામ ઉપર, ઓકે, એમનો બીજો પુત્ર હતો, એમને આનું નિર્માણ કરાવ્યું હતું. કોનો બીજો પુત્ર? તો દોલતસિંહનો. તો દોલતસિંહના પુત્ર દ્વારા શ્રી માનસિંહજીએ એમનું નિર્માણ કરાવ્યું હતું અને એમના પિતાના નામ ઉપર, એટલે કે દોલતસિંહજીના નામ ઉપર આ જે નિવાસ છે, આ પેલેસ છે, એનું નામ દોલત નિવાસ પેલેસ આપ્યું. ક્લિયર? તો એમના પિતાના નામ ઉપર દોલત વિલાસ પેલેસ રાખવામાં આવ્યું છે. આ મહેલનું એક બીજું પણ નામ છે લાવા દુર્ગ. લાવા દુર્ગ એકચ્યુઅલી દુર્ગનો મતલબ તો શું થાય છે? કિલ્લો થાય છે, પરંતુ આ જે પેલેસ છે એને લાવા દુર્ગ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિલકતનો એક ભાગ હેરિટેજ હોમસ્ટેમાં રૂપાંતરિત કરવામાં આવે છે, એટલે કે હોટલ તરીકે આની અંદર એક ભાગ આપવામાં આવે છે, એટલે કે તમારે જો આની અંદર રહેવું હોય તો તમે રહી શકો છો સારા એવા પૈસા આપીને. તો મિલકતનો એક ભાગ છે એ હેરિટેજ હોમસ્ટેમાં રૂપાંતરિત કરવામાં આવે છે અને તેનું સંચાલન એમના પુત્ર રાજકુમાર સાહેબ સૂર્યવીરસિંહ ઈડર કરે છે. આ ઈડર છે ને એ અટક છે. આપણને એવું લાગતું કે સાબરકાંઠામાં ઈડર આવે છે, એ પણ સાચું છે, પરંતુ અહીંયા જે ઈડર છે ને, તો આ જે દોલતસિંહજી છે એમની પણ સરનેમ તમે કહી શકો ઈડર હતી, દોલતસિંહજી ઈડર. પછી આ માનસિંહજી ઈડર, ઓકે, એમની ઈડર અટક પણ છે. ઓકે, તો સૂર્યવીરસિંહ જી ઈડર કરે છે અત્યારે એનું જે સંચાલન છે, જે હોટલ બનાવવામાં આવી છે એક ભાગ, એનું સંચાલન કોણ કરે છે? તો એમના પુત્ર એટલે કે રાજકુમાર સાહેબ સૂર્યવીરસિંહજી કરે છે. દોલત વિલાસ પેલેસમાં સ્કોર્પિયનના આકારનું માથું, શરીર અને પંજા અને ડંખ સાથે એક અનન્ય એટલે કે એક અને માત્ર એક, જેવું બીજી જગ્યાએ તમને ના જોવા મળે એવું અનન્ય કેસલ માળખું તમને આની અંદર જોવા મળશે. આ સાથે ભૂતકાળ વિશે કહેતા ફર્નિચર, કલાકૃતિઓ, ચિત્રો વગેરેનો સમાવેશ આ પેલેસની અંદર કરવામાં આવે છે. તો આ પેલેસ તમે જોઈ શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો કે વાઘનું ચામડું છે આ રીતના નીચે મૂકેલું છે અને ચિત્રો છે, કલાકૃતિઓ છે, એ તમને આની અંદર જોવા મળશે. તો આ વાત થઈ ગઈ દોલત નિવાસ પેલેસ. તો સૌથી પહેલા તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન એ જ છે કે ભાઈ દોલત નિવાસ પેલેસ છે તમને ક્યાં જોવા મળશે? તો સાબરકાંઠાની અંદર ઈડરની અંદર તમને આ જોવા મળશે. કોણે બાંધ્યો? તો શ્રી માનસિંહજીએ બાંધ્યો. માનસિંહજી ઈડર દ્વારા બાંધવામાં આવ્યો. એમના પિતા દોલતસિંહજીના નામ ઉપર નામ રાખવામાં આવ્યું છે અને આ મહેલને લાવા દુર્ગ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આટલી ડિટેલ્સ છે એ આ દોલત નિવાસ પેલેસમાંથી આપણે યાદ રાખીશું. ક્લિયર? ચલો વધીએ આગળ. એના પછી નેક્સ્ટ આવે છે કુસુમ વિલાસ પેલેસ. હવે આ કુસુમ વિલાસ પેલેસ ક્યાં આવેલો છે? તો છોટા ઉદેપુરમાં આવેલો છે. તો છોટા ઉદેપુરમાં સરસ મજાનો પેલેસ આવેલો છે કુસુમ વિલાસ પેલેસ. કેવું દેખાય છે? આવો સરસ મજાનો પેલેસ તમને જોવા મળશે. બીજા વ્યૂ પાછળથી તમે જુઓ તો આવો કંઈક દેખાય છે. ઓકે, કલરિંગમાં થોડું ડિફરન્સ લાગે છે, પરંતુ આવો કંઈક છે. ઓકે, તો આમાં શું અલગ અલગ કેમેરાથી અલગ અલગ એંગલથી તમે ફોટો પાડ્યો હોય તો થોડો કલરમાં ડિફરન્સ લાગે, બાકી છે બંને એક જ. ક્લિયર? તો આ છે કુસુમ વિલાસ પેલેસ. ક્યાં આવેલો છે? તો છોટા ઉદેપુરમાં આવેલો છે. ઓકે, તો 40 એકરમાં ફેલાયેલા કુસુમ વિલાસ પેલેસને ઈસવીસન 1920માં મુંબઈના આર્કિટેક્ટનું નામ છે ભટકર દ્વારા આ મહેલનું નિર્માણ છોટા ઉદેપુરના રાજવી પરિવારના નિવાસ માટે એટલે કે રહેવા માટે બનાવ્યો હતો. કોને બનાવ્યો હતો? આર્કિટેક્ટ કોણ હતા? ડિઝાઇનર કોણ હતા? ભટકર હતા. ક્યાંના? મુંબઈના. અને એમને બનાવ્યો હતો કોના માટે? તો જે છોટા ઉદેપુરની અંદર જે રજવાડું ચાલતું હતું તો એમના નિવાસ માટે એટલે કે રહેવા માટે આ પેલેસ છે બનાવ્યો હતો. આ પેલેસમાં તમને યુરોપિયન સ્થાપત્ય કળા જોવા મળે છે. આ પેલેસ છે એની અંદર જે સ્થાપત્ય કળા એટલે કે જે ડિઝાઇન છે એ તમને ક્યારની જોવા મળે છે? કેવી જોવા મળે છે? તો યુરોપિયન તમને જોવા મળે છે. અહીં સુંદર આજુબાજુમાં બહુ વિવિધ આંગણાઓ, એક વિસ્તૃત આરસનો ફુવારો અને ઇટાલિયન કારીગરીથી ઉત્કૃષ્ટ શિલ્પવાળી મૂર્તિઓ તમને આની અંદર જોવા મળશે. ઓકે, આની અંદર જોવા મળશે. હવે તમે વિઝિટ કરો તો તમને ખબર પડે કે ભાઈ આગળ કોઈ ફુવારો છે કે નહીં. આની અંદર ડિટેલ્સની અંદર વિકિપીડિયાની અંદર તો આવી બધી માહિતી લખેલી છે. આ બધી માહિતી મેં વિકિપીડિયામાંથી જ ઉઠાવી છે. કોઈ પણ પુસ્તકની અંદર આવી ડિટેલ્સમાં માહિતી તમને ક્યાંય નહીં જોવા મળે.
ઇવન તમે કોઈ પણ પુસ્તક તમારા જોડે હોય એ પકડી લો, આટલા મહેલો તમને ક્યાંય નહીં જોવા મળે, જે હું આજના લેક્ચરમાં ચલાવું છું. ઓકે, તો આ બધી માહિતી છે, મોટા ભાગની માહિતી મેં વિકીપીડિયામાંથી લીધી છે. અમુક એવી સ્પેસિફિક વેબસાઇટ છે, આ અલગ અલગ પેલેસે પોતાની વેબસાઇટ પણ બનાવેલી છે, તો એની અંદર આખું હિસ્ટ્રી લખેલી છે, ઇતિહાસ લખેલી છે. તો એમાંથી જે પણ મને મહત્વપૂર્ણ લાગ્યું એ આમાંથી ઉઠાઈને મેં આની અંદર મૂકેલું છે. ક્લિયર? તો તમે ઘણા બધા કોમેન્ટ્સો કરો છો ને સાહેબ તમે કઈ પુસ્તકમાંથી ચલાવો છો આમ તેમ, તો ઘણું બધું મારું રિસર્ચ જાય છે, કારણ કે આટલી માહિતી તમને કોઈ એક પુસ્તકમાં નહીં જોવા મળે. મારે 5-6 પુસ્તકો, વેબસાઇટ, આ બધું સર્ચ કરીને બધી માહિતી લાવવાની થાય છે. ક્લિયર? ચલો, તો કુસુમ વિલાસ પેલેસ, ઓકે, તો આ મેં વાત કરી. મહેલના આંતરિક ભાગમાં પરિવારના કેટલાક અસલ મતલબ ઓરિજિનલ ફર્નિચર તેમજ અલંકૃત પાંજરા સાથે જૂની બ્રિટિશ લિફ્ટ પણ આની અંદર તમને જોવા મળશે. ઓકે, તો આપણે હાઇલાઇટ કર્યું છે જૂની બ્રિટિશ લિફ્ટ તમને કયા મહેલની અંદર જોવા મળે. એક્ઝામની અંદર આવું કદાચ પૂછાઈ જાય તો આન્સર શું આવશે? કુસુમ વિલાસ પેલેસ ક્યાં આવેલો છે? છોટા ઉદેપુરની અંદર આવેલો છે. ક્લિયર? તો આટલી માહિતી છે જે તમારે યાદ રાખવાની છે. એમાં મોટા ભાગનો જે ક્વેશ્ચન જો આમાંથી બને તો એ જ બને કે ભાઈ સાહેબ કુસુમ વિલાસ પેલેસ ક્યાં આવેલો છે, કયા જિલ્લામાં આવેલો છે? આન્સર તમારો શું હશે? છોટા ઉદેપુર જિલ્લાની અંદર આવેલો છે. ઓકે, અને બીજો ક્વેશ્ચન કાઢવો હોય તો આ પૂછી જાય કે ભાઈ નીચેનામાંથી કયા પેલેસની અંદર જૂની બ્રિટિશ લિફ્ટ આવેલી છે? લિફ્ટ અત્યારે જે યુઝ કરીએ છીએ ઉપરથી નીચે, નીચેથી ઉપર જવા માટે, તો એ કુસુમ વિલાસ પેલેસ છોટા ઉદેપુરની અંદર આવેલો છે. ક્લિયર? ચલો વધીએ આગળ. એના પછી નેક્સ્ટ 6થા નંબરે બહુ જ ફેમસ એવો પ્રાગ મહેલ, જે તમને ક્યાં જોવા મળશે? કચ્છના ભુજની અંદર જોવા મળશે. કચ્છના ભુજના વચ્ચે તમે જોવા કે એક સરસ મજાનું તળાવ આવેલું છે, અને એ તળાવની આજુબાજુ તમે એક આંટો માળો ને એટલે કચ્છનું જેટલી પણ ભવ્યતા છે એ બધી તમને જોવા મળે. એની અંદર કચ્છ મ્યુઝિયમ, એ તળાવની સામે કચ્છ મ્યુઝિયમ પણ આવી ગયું. ચલો, એ તળાવનું નામ તમારે કોમેન્ટની અંદર કહેવાનું છે, બહુ ફેમસ છે. તો એ તળાવનું નામ શું છે? જે ભુજની સેન્ટરમાં આવેલું છે, અને ફરતે આંટો મારો ને તો ત્યાં તમને બધા મહેલો પણ તમારા આવી ગયા. પ્રાગ મહેલ, આયના મહેલ, કચ્છનું મ્યુઝિયમ, સ્વામિનારાયણ મંદિર, આ બધી વસ્તુ તમને એ તળાવના આંટો માળો એટલે તમને જોવા મળે. ક્લિયર? તો એ તળાવનું નામ તમારે કહેવાનું છે. ઓકે, તો વાત કરતા હતા આપણે કંઈક પ્રાગ મહેલ. તો પ્રાગ મહેલ ક્યાં આવેલો છે? તો કચ્છના ભુજની અંદર આવેલો છે, બહુ ફેમસ છે. તો કચ્છના ભુજમાં આવેલા પ્રાગ મહેલનું બાંધકામ ઈસવીસન 1865માં રાવ પ્રાગમલજીત બીજા દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ એ એમના સમયમાં એનું કામ છે પૂરું કરી શક્યા નહીં. તો એનું જે કામ છે એ ક્યારે પૂરું થયું? તો ઈસવીસન 1879માં, ઓકે, 1879માં ખેંગારજી ત્રીજાના સમયમાં આનું બાંધકામ છે પૂર્ણ થયું. શરૂ કોને કરાવ્યું હતું? તો 1865માં રાવ પ્રાગમલજી બીજા દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ એમનો સમય જતો રહ્યો. એના પછી કોણ આવ્યા? ખેંગારજી ત્રીજા આવ્યા, અને ખેંગારજી ત્રીજાના સમયમાં વર્ષ 1879માં આ જે પ્રાગ મહેલનું જે બાંધકામ છે એ પૂર્ણ થયું. આની અંદર તમને કઈ શૈલી જોવા મળશે? તો ઇટાલિયન ગોથિક શૈલી જોવા મળશે. કઈ શૈલી? ઇટાલિયન ગોથિક શૈલી જોવા મળશે. આ મહેલના સ્થપતિ ધેટ્સ મીન્સ કે શું? ડિઝાઇનર, આર્કિટેક્ટ, એ કોણ હતા? તો કર્નલ હેનરી સેન્ટ વિલિંગ્સન. કોણ હતા? કર્નલ હેનરી સેન્ટ વિલિંગ્સન હતા. મહેલમાં કોરિન્થિયન થાંભલા તમને જોવા મળશે, પછી યુરોપિયન વનસ્પતિ જોવા મળશે, અને પશુઓનું નકશીકામ વાળું કોતરકામ પણ આની અંદર તમને જોવા મળશે. મેં આજથી આઈ થિંક 4 કે 5 વર્ષ પહેલા આ મહેલની મેં વિઝિટ કરી હતી. ઓકે, અંદર એન્ટ્રીમાં જો તમારે કેમેરો લઈ જવો હોય તો એની અલગ ફીસ હતી. અંદર ફોટોગ્રાફી ટોટલી બધી મનાઈ હતી. ઓકે, કેમેરો જે લઈ જવું હોય તો એ ફોટોગ્રાફી કદાચ કરી શકે એવું હતું, તો એના અલગ ચાર્જ હતા. અને આની અંદરનું જે છે એ મતલબ કે અંદર ફોટોગ્રાફી કરવા નથી દેતા ટૂંકમાં. તો આ સરસ મજાનું છે. અને જ્યારે ભૂકંપ આવ્યો હતો 2000ની સાલમાં કચ્છની અંદર, ત્યારે આ ઉપરનું જે છે એ બધું તૂટી ગયું હતું. એના પછી પાછું રિનોવેશન કરાવીને અત્યારે તમે છેક ઉપર પણ જઈ શકો છો. ઓકે, આ ઉપર જે છે ને ત્યાં પણ તમે જઈને આખું ભુજ છે એ જોઈ શકો છો. ઉપર તમે જાઓ તો આખું તમને ભુજ પણ દેખાય. ઓકે, તો મહેલમાં કોરિન્થિયન થાંભલા, યુરોપિયન વનસ્પતિ અને પશુઓનું નકશીકામ વાળું કોતરણી કામ છે. મહેલમાં 45 ફૂટ ઊંચું ટાવર છે, જેની મેં વાત કરીએ, જેના પરથી આખું ભુજ છે એ તમે જોઈ શકો છો. તો આવો સરસ મજાનો મહેલ તમને ક્યાં જોવા મળશે? કચ્છની અંદર જોવા મળશે, જેનું નામ છે પ્રાગ મહેલ. કોણે બંધાવ્યો? તો નામથી જ ખબર પડી જાય, પ્રાગ મહેલ. તો પ્રાગમલજી બીજા દ્વારા બંધાવવામાં આવ્યો હતો, પરંતુ એનું કામ છે એ ખેંગારજી ત્રીજાના સમયમાં થયું હતું.
અને એના પછી આઈ થિંક ત્રીજા એક રાજા હોય છે જેમને આનું સમારકામ કરાવ્યું છે. ક્લિયર? તો એ સમારકામ વાળું આની અંદર મેં નથી ઇન્ક્લુડ કર્યું, એટલું કોઈ ખાસ મહત્વનું નથી, પરંતુ ભૂકંપમાં તૂટી ગયું હતું, પછી આનું પાછું સમારકામ કરવામાં આવ્યું હતું, પોતાના ખર્ચે એનું સમારકામ કરાવ્યું હતું અને આ ટાવર ને બાવર બધું પછી બનાવડ્યું હતું. ક્લિયર? તો પછી આ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ઘણા વર્ષો સુધી આ બંધ હતું. ભૂકંપ થઈ ગયો એના પછી આ જે તૂટી ગયો હતો, આનો સારો એવો ભાગ તૂટી ગયો હતો, તો એનું આખું સમારકામ કરાવતા ઘણા વર્ષો થયા અને એના પછી આ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ક્લિયર? જે કચ્છના રહેવાસી હશે, ભુજના રહેવાસી હશે, એમને વધારે આઈડિયા હશે. ઓકે, વધીએ આગળ. એના પછી 7મા નંબરે વાત કરીએ આઈના મહેલ. તો બસ જે પ્રાગ મહેલ છે, આ પ્રાગ મહેલથી તમે નીકળો, એક દરવાજો છે, એ દરવાજો ખોલો એટલે સીધો આઈના મહેલ આવી જાય. એટલે કે પ્રાગ મહેલની બાજુમાં જ તમને આઈના મહેલ પણ જોવા મળશે. તો આઈના મહેલ કેમ નામ પડ્યું છે? કારણ કે એની જે દિવાલો છે ત્યાં બધા આઈના છે. આઈના દેશ મીન્સ કે મિરર છે, અરીસા છે, એટલા માટે આને આઈના મહેલ કહેવામાં આવે છે. તો કચ્છના ભુજમાં પ્રાગ મહેલની બાજુમાં જ આવેલા આઈના મહેલનું બાંધકામ વર્ષ 1750માં કચ્છના રાવ લખપતસિંહજીએ કરાવ્યું હતું. કોને? રાવ લખપતસિંહજીએ. એના મુખ્ય સ્થપતિ આર્કિટેક્ટ કોણ હતા? તો રામસિંહ માલણ હતા. કોણ હતા? રામસિંહ માલણ હતા. મહેલની દિવાલો ઉપર યુરોપિયન શૈલીના અરીસાઓ જડેલા હોવાથી આ મહેલને શું કહેવામાં આવે છે? આઈના મહેલ કહેવામાં આવે છે. તો આઈના મહેલ એવું કેમ કહેવામાં આવે છે? તો તમે ઇમેજની અંદર જોઈ શકો છો કે આ દિવાલ છે. આ દિવાલની અંદર તમને મિરર 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 મતલબ કે તમને જોવા મળશે, આઈના તમને જોવા મળશે અને આખા મહેલની અંદર આવું છે. જે યુરોપિયન શૈલીના જે આઈના એટલે કે જે મિરર લગાવવામાં આવેલા છે એના કારણે આને આઈના મહેલ કહેવામાં આવે છે. તો આઈના મહેલ પણ ક્યાં આવેલો છે? તો કચ્છના ભુજની અંદર આવેલો છે. જે પ્રાગ મહેલ છે એની જસ્ટ બાજુમાં એક જ દરવાજો છે, ખોલો એટલે સીધા તમે પ્રાગ મહેલમાંથી આઈના મહેલમાં. ક્લિયર? ચલો વધીએ આગળ. એના પછી 8મા નંબરે સરસ મજાનો મોસ્ટ આઈએમપી એક મહેલ છે, એ છે મક્કરપુરા પેલેસ. હવે આ મક્કરપુરા પેલેસ ક્યાં આવેલો છે? તો વડોદરામાં આવેલો છે. કેવો દેખાય છે? આવો સરસ મજાનો દેખાય છે. આ બ્લેક એન્ડ વ્હાઇટ ઇમેજ છે, આ કલર વાળી ઇમેજ છે. તો આ બ્લેક એન્ડ વ્હાઇટ કંઈક આવો દેખાય છે, કલરમાં કંઈક આવો દેખાય છે. તો આવો સરસ મજાનો પેલેસ મક્કરપુરા પેલેસ તમને ક્યાં જોવા મળશે? વડોદરાની અંદર જોવા મળશે. ઓકે, વાત કરીએ આપણે મક્કરપુરા પેલેસની. તો આ પેલેસ વર્ષ 1870માં મહારાજા ખંડેરાવ ગાયકવાડ દ્વારા બાંધવામાં આવ્યો હતો અને એવું કહેવાય છે કે ખંડેરાવ ગાયકવાડના ભાઈ મલ્હારરાવ ગાયકવાડે આ મહેલનો એક ભાગ નાશ કર્યો હતો, એટલે કે તોડી નાખ્યો હતો. અને પછી એ જે એક ભાગ છે ને એનો જીર્ણોદ્વાર અથવા તો એનું રિનોવેશન કોને કરાવ્યું હતું? મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ કરાવ્યું હતું. ફરીથી રિપીટ કરું છું, આ મહેલ છે એને કોણે બાંધ્યો હતો? તો ખંડેરાવ ગાયકવાડ દ્વારા બાંધવામાં આવ્યો હતો. અને ઇતિહાસ એવું કહે છે, વિકિપીડિયા એવું કહે છે કે આનો એક ભાગ છે, આ મહેલનો એક ભાગ એમના ભાઈનું નામ શું છે? મલ્હારરાવ ગાયકવાડ. એમને તોડી નાખ્યો હતો, એનો નાશ કર્યો હતો. પછી એ જે ભાગ છે એનું રિનોવેશન કોને કરાવ્યું હતું? તો સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ. તો અત્યારે તમે જે પેલેસ જોવો છો તો એ પેલેસને જોતા તમને એવું નહીં લાગે કે ભાઈ એક ભાગ છે તૂટી ગયો તો એને પાછળથી રિનોવેશન કરાવ્યું તો તમને એવું નહીં લાગે, પરંતુ એ રીતના એનું રિનોવેશન કરવામાં આવ્યું છે કે અત્યારે પણ તમને એક સરખો આખો દેખાશે. એટલે કે આમાંથી એક ભાગ છે, અડધો ભાગ છે એ સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા બાંધવામાં આવ્યો છે અને આનો અડધો ભાગ છે એ ખંડેરાવ ગાયકવાડ દ્વારા બાંધવામાં આવ્યો છે. અત્યારનો તમે જે પેલેસ જોવો છો એની વાત થઈ રહી છે. આના મુખ્ય સ્થપતિ એટલે કે ડિઝાઇનર કોણ હતા? તો રોબર્ટ ફેલોજ ચિસોલમાં હતા. આગળ આપણે આ નામ સાંભળ્યું. ઓકે, તો રોબર્ટ ફેલોજ ચિસોલમાં હતા. આ પેલેસમાં ઇટાલિયન શૈલીનો તમને પ્રભાવ જોવા મળે છે. કઈ શૈલી? ઇટાલિયન શૈલીનો પ્રભાવ જોવા મળે છે. આ મહેલનો ઉપયોગ ઘણા વર્ષો સુધી ભારતીય વાયુસેના દ્વારા નંબર 17 ટેટ્રા સ્કૂલ એટલે કે આ નામ આપવામાં આવ્યું હતું, નંબર 17 ટેટ્રા સ્કૂલ તરીકે ઓળખાતી તાલીમ શાળાની અંદર કરવામાં આવ્યો હતો. અને આ મહેલમાં જાપાની શૈલીનો બગીચો પણ આવેલો છે જે 130 એકડમાં ફેલાયેલો છે. તે રોયલ બોટનિકલ ગાર્ડનના આર્કિટેક્ટ વિલિયમ ગોલ્ડરિંગ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો. તો આ બધી અમુક મહત્વપૂર્ણ વિશેષતાઓ છે જે તમારે યાદ રાખવાની છે. તો મક્કરપુરા પેલેસ સૌથી પહેલા તો કોણે એની શરૂઆત કરાવી હતી? બાંધવાની શરૂઆત તો ખંડેરાવ ગાયકવાડ. રિનોવેશન કોને કરાવ્યું? તો મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા. મુખ્ય સ્થપતિ આગળ જોઈ ગયા, બહુ ફેમસ છે, રોબર્ટ ફેલોજ ચિસોલમાં હતા. શૈલી કઈ છે? ઇટાલિયન શૈલી છે. ઘણા વર્ષો સુધી આ મતલબ કે આ જે છે એને હાઇલાઇટ કરશો. ભારતીય વાયુસેના દ્વારા નંબર 17 ટેટ્રા સ્કૂલ તરીકે
આ જે મહેલ છે એનો ઉપયોગ કર્યો હતો એમને ઘણા વર્ષો સુધી. એજ ઓફ નાવ નથી, પરંતુ ઘણા વર્ષો સુધી આનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આ રીતના. ઓકે, એઝ અ વાયુસેના ટેટ્રા સ્કૂલ તરીકે. ક્લિયર? આ મહેલમાં જાપાની શૈલીનો બગીચો છે અને એ બગીચાના આર્કિટેક્ટ કોણ છે? તો વિલિયમ ગોલ્ડરિંગ છે. કોણ છે? વિલિયમ ગોલ્ડરિંગ. ક્લિયર? તો આટલી માહિતી આ મકરપુરા પેલેસ વડોદરામાંથી તમારે યાદ રાખવાની છે. ક્લિયર? ચલો વધીએ આગળ વાત કરીએ નવલખા મહેલ. હવે આ નવલખા મહેલ ક્યાં આવેલો છે? તો રાજકોટના ગોંડલની અંદર આવેલો છે. કેવો દેખાય છે? તો આવું દેખાય છે, એટલે કે સરસ મજાનો દેખાય છે. તો આ રહ્યો નવલખા મહેલ, જે તમને ક્યાં જોવા મળશે? રાજકોટના ગોંડલની અંદર જોવા મળશે. તો રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં આવેલ નવલખા મહેલમાં રાજવી ભાગવતસિંહજીની ભેટો અને લખાણો સંગ્રહ કરવામાં આવ્યા છે. આ મહેલનું બાંધકામ 18મી સદીમાં એટલે કે વર્ષ 1748 ની આજુબાજુ આ મહેલના પ્રવેશ દ્વાર પર ઘડિયાળનું ટાવર છે, જે 3 માળ જેટલો ઊંચો છે. એટલે કે આનું બાંધકામ છે ક્યારે કરવામાં આવ્યું હતું? 18મી સદીમાં. અને આ મહેલની અંદર જે પ્રવેશ દ્વાર છે એટલે કે એન્ટ્રી ગેટ છે, ત્યાં તમને ઘડિયાળ વાળું ટાવર પણ જોવા મળશે, જે કેટલા માળ ઊંચું છે? તો 3 માળ જેટલું ઊંચું છે. આ મહેલ દરબારગઢ કિલ્લા સંકુલનો જ એક ભાગ છે. આ મહેલ બનાવવા 9 લાખ રૂપિયાનો ખર્ચો થયો હતો. એટલા માટે આ મહેલનું નામ શું રાખવામાં આવ્યું છે? નવલખા મહેલ રાખવામાં આવ્યું છે. હવે યાદ કરો, આગળ પણ આપણે કંઈક વાવની અંદર આવું કંઈક જોઈ ગયા હતા, જેમાં 9 લાખ આઈ થિંક સોનાના સિક્કાઓ વાપરીને અથવા તો ખર્ચ કરીને વાવ બનાવવામાં આવી હતી, નવલખી વાવ. એવું તો નથી ને કે હું જેમ જેમ આગળ ચલાવું છું એમ પાછળનું ભૂલતા જાઉં છું. ના, એવું ના કરતા. રિવિઝન ચાલુ જ રાખજો. જેમ જેમ હું આગળ જાઉં છું એમ એ તો નવું તો એડ કરવાનું છે, પાછળનું પણ તમારે રિવિઝન કરતું રહેવાનું છે. ઓકે, તો આ જે મહેલ છે એને બનાવવા માટે 9 લાખ રૂપિયાનો ખર્ચો થયો હતો એ સમય. અત્યારે તો 9 લાખમાં આપણું ઘર પણ ના બને. તો 9 લાખનો ખર્ચો થયો હતો. તો આ મહેલને એટલા માટે 9 લખા મહેલ કહેવામાં આવે છે. આ મહેલ પથ્થરની કોતરણી વાળા ઝરૂખા, જેને આપણે બાલ્કની કહીએ છીએ. ઝરૂખા આપણે કોને કહીશું? તમને હું બતાવું તો યસ, આને ઝરૂખા કહીશું. આ જે દિવાલ છે એની બહાર નીકળેલું કંઈક આવી બારી હોય. પહેલા તો એવી બારી હતી જેને આપણે આજે બાલ્કની કહીએ છીએ, કે આપણા ઘરની અંદર ઘરથી થોડી બહાર નીકળેલી હોય, જે ઓસરી તમે કહો કે જે પણ તમે કહો, ઓકે, જે તમારી ભાષામાં તમે ગમે તે કહેતા હો. તો ઘર છે, ઘરની દિવાલથી થોડી બહાર નીકળેલી જગ્યા, ઓકે, જે હાઈટ ઉપર હોય, પહેલા માળે હોય, નીચે ના હોય, ગ્રાઉન્ડ ફ્લોર ઉપર, એ ઉપર હોય, તો એને આપણે બાલ્કની કહીએ છીએ. તો રાજાઓના જે મહેલો છે એમાં ઝરૂખા હતા, જે દિવાલથી થોડા બહાર નીકળેલા હતા. ત્યાંથી રાણીઓ જોતી હતી, જાગતી હતી. તો એને શું કહેવામાં આવે? ઝરૂખા કહેવામાં આવે છે. તો ઝરૂખા એટલે કે બાલ્કની જોવા મળશે. સ્તંભો વાળું એક આંગણું, નાજુક કોતરણી ધરાવતી કમાનો અને એક અનન્ય સર્પાકાર સીડી તમને જોવા મળશે. અનન્ય એટલે કે એવી બીજે ક્યાંય ના હોય એવી સર્પાકાર સીડી તમને જોવા મળશે આ નવલખા મહેલની અંદર. તો ક્વેશ્ચન પૂછાય, સાહેબ નવલખા મહેલ ક્યાં આવેલો છે? નવલખા વાવ અલગ છે, નવલખા મહેલ અલગ છે. તો નવલખા મહેલ, નવલખા પેલેસ ક્યાં આવેલો છે? તો રાજકોટના ગોંડલની અંદર આવેલો છે. ખાસ આપણે યાદ રાખીશું. ક્લિયર? વધીએ આગળ. એના પછી 10મા નંબરે આવે છે રણજીત વિલાસ પેલેસ. હવે રણજીત વિલાસ પેલેસ છે ને એ 2 જિલ્લામાં આવેલો છે. એક તો મોરબીમાં આવેલો છે અને બીજો આવેલો છે રાજકોટની અંદર. તો રાજકોટ વાળા એમ ના કહેતા પાછા હું ચલાવું છું, તમારો રણજીત વિલાસ પેલેસ પણ હું ચલાવું છું, રાજકોટનો પણ ચલાવીશ, મોરબીનો પણ ચલાવીશ. તો બસ એટલું યાદ રાખજો કે ભાઈ રણજીત વિલાસ પેલેસ છે તમને 2 જિલ્લામાં જોવા મળશે. મોરબીમાં જોવા મળશે અને રાજકોટમાં પણ જોવા મળશે. સૌથી પહેલા આપણે મોરબીના રણજીત વિલાસ પેલેસની વાત કરીએ. કેવું દેખાય છે? આવો સરસ મજાનો દેખાય છે. આ છે રણજીત વિલાસ પેલેસ, જેનો ઉપરનો ભાગ ખબર છે તૂટી ગયો હતો ભૂકંપના કારણે. તો એનું રિનોવેશન કરવામાં આવ્યું છે. તો એ તમે જોઈ શકો છો, આ છે રણજીત વિલાસ પેલેસ. ઓકે, તો આ આગળથી વ્યૂ છે, આ સાઈડ વ્યૂ છે. ક્લિયર? તો રણજીત વિલાસ પેલેસ મોરબીની વાત કરીએ તો મોરબી જિલ્લાના વાંકાનેરની ટેકરી અને મચ્છુ નદીના કિનારે આવેલા આ મહેલનું નિર્માણ કોને કર્યું હતું? અમરસિંહજી દ્વારા કર્યું હતું. આ મહેલનું બાંધકામ ઈસવીસન 1907માં અમરસિંહજીએ તેમના પરમ મિત્ર જામ સાહેબ રણજીતસિંહજીના નામ ઉપર આ પેલેસનું નામ રાખ્યું છે. બાંધકામ કોને કર્યું હતું? અમરસિંહજીએ. પરંતુ આ મહેલનું જે નામ છે એ કોના નામ ઉપર રાખવામાં આવ્યું છે? તો એમના પરમ મિત્ર હતા, ખાસ મિત્ર હતા. પેલા જેઠાલાલ અને તારક મહેતા હોય ને એવા ખાસ મિત્ર હતા જામ સાહેબ રણજીતસિંહજી. કોના? અમરસિંહજીના. તો એમના નામ ઉપર એટલે કે જામ સાહેબ રણજીતસિંહજીના નામ ઉપર આ પેલેસનું નામ રણજીત વિલાસ પેલેસ રાખ્યું છે.
આગળ વાત કરીએ, આ પેલેસમાં ઇટાલિયન, મુઘલ, રાજપૂત, યુરોપિયન આ બધી શૈલી એક જગ્યાએ મિશ્ર કરીને આવો સરસ મજાનો પેલેસ બનાવવામાં આવે છે. આ પેલેસમાં તમને જુઓ કે એક શૈલી નથી જોવા મળતી. ઇટાલિયન, મુઘલ, રાજપૂત અને યુરોપિયન આ બધી શૈલીના થોડા થોડા અંશો આની અંદર જોવા મળે છે, એટલે કે મિશ્ર શૈલીની અંદર બનાવવામાં આવ્યું છે આ રણજીત વિલાસ પેલેસ. આગળના બગીચામાં ઇટાલિયન માર્બલનો ફુવારો તમને જોવા મળશે. પછી કાઠિયાવાડી જે ઘોડા હશે એની પ્રતિમાઓ જોવા મળશે. જે રેતીના પથ્થરમાંથી મહેલ બાંધવામાં આવ્યો છે તે વાંકાનેર રાજ્યની જે ખાણો છે ત્યાંથી મેળવવામાં આવી છે. આ મહેલમાં ડુંગળી આકારનો ગુંબજ જોવા મળશે. ક્યાં છે સાહેબ? આ રહ્યો. ઓકે, જો અહીંયા આ છે ને, આ ઉપર છે. આ ટાવરના ઉપર ગુંબજ હતો, અત્યારે નથી, મતલબ કે એ વખતે જે તૂટી ગયો હતો એ વખતેનો ફોટો છે. પરંતુ તમે જોશો કે આ રીતના છે, આ ગુંબજ છે. પછી અહીંયા પણ તમને ગુંબજ જોવા મળશે બે, અને જે મુખ્ય ગુંબજ છે આની ઉપર હતો, જે ઘડિયાળ વાળું જે ટાવર છે એની ઉપર હતો. તો અહીંયા તમે જોઈ શકો છો, આ ઇમેજની અંદર દેખાય છે. તો ડુંગળી આકારનો ગુંબજ છે, સાથે ટોચ પર એક ઘડિયાળ ટાવર પણ છે જેની મેં વાત કરીએ, જેને 2001ના ભૂકંપમાં વ્યાપક નુકસાન થયું હતું, જેની ઇમેજ મેં અહીંયા મૂકેલી છે. ઓકે, તૂટી ગયું હતું. મહેલની મોટા ભાગની સજાવટ અને રાચર ચિલ્લો યુરોપથી આયાત કરવામાં આવી છે. તો મોટાભાગની જે સજાવવાની વસ્તુઓ છે અને જે રાચર ચિલ્લું છે, રાચર ચિલ્લું આપણે જોઈશું. ઓકે, હસ્તકળાની અંદર આપણે જોવાનું છે. તો રાચર ચિલ્લું છે એ યુરોપથી આયાત કરવામાં આવી છે. દેટ્સ મીન્સ કે યુરોપથી મંગાવવામાં આવી છે અને આની અંદર સજાવટના ભાગરૂપે મૂકવામાં આવ્યું હતું. તો આવો સરસ મજાનો રણજીત વિલાસ પેલેસ તમને ક્યાં જોવા મળશે? તો મોરબીની અંદર તમને જોવા મળશે. ક્લિયર છે? ચલો વધીએ આગળ. એના પછી વાત કરીએ રાજકોટના રણજીત વિલાસ પેલેસની. તો રણજીત વિલાસ પેલેસ 1870માં રાજકોટના તત્કાલીન ઠાકોર સાહેબ, જેમનું નામ હતું બાવાજી રાજ મહેરમાન સિંહજી દ્વારા આ જે પેલેસ છે એ બનાવ્યો હતો. ફરીથી રિપીટ કરું છું, નામ છે ઠાકોર સાહેબ બાવાજી રાજ મહેરમાન સિંહજી, જેમના દ્વારા આ પેલેસ છે એ બનાવવામાં આવ્યો હતો. તે રણજીત વિલાસમાં સ્થળાંતરિત થાય તે પહેલા સાઈ નિવાસસ્થાન દરબારગઢ પેલેસનો હતો. ફરીથી રિપીટ કરું છું, જો જે રણજીત વિલાસમાં સ્થળાંતરિત થયું, એટલે કે એનું નામ ચેન્જ થયું, એ પહેલા શાહી નિવાસસ્થાન દરબારગઢ પેલેસનો હતો. આ મહેલ ગૌથિક શૈલીમાં બનેલો છે અને 6 એકડમાં ફેલાયેલો 100 રૂમ ધરાવે છે, એટલે કે 100 રૂમ ધરાવતો આ પેલેસ છે. મહેલના ગેરેજમાં રાજકોટ રાજ્યની વિન્ટેજ કારો, વિન્ટેજ ધેટ્સ મીન્સ કે ઓલ્ડેસ્ટ, જે જૂના જમાનાની હોય એવી અહીંયા ઇમેજ પણ મૂકેલી છે, એનો સંગ્રહ પણ આની અંદર તમને જોવા મળશે. ક્લિયર? તો આ વાત થઈ ગઈ રણજીત વિલાસ પેલેસ, જે ક્યાં આવેલો છે? રાજકોટમાં આવેલો છે એની. ઓકે, એના પછી નેક્સ્ટ આવે છે નજરબાગ પેલેસ, જે ક્યાં આવેલો છે? વડોદરાની અંદર. તો જો કેવો દેખાય છે? આવો દેખાય છે. આ જૂનો આ ટાઈપનો ફોટો છે અને આ નવો લેટેસ્ટ ફોટો છે, કલરિંગ વાળો છે. તો આવું કંઈક દેખાય છે નજરબાગ પેલેસ. અને આ નજરબાગ પેલેસ ક્યાં આવેલો છે? વડોદરામાં આવેલો છે. હવે આનું નામ નજરબાગ કેમ પડ્યું? તો એની પણ સારી એવી અહીંયા લખેલું છે, એ જોઈએ. એ પહેલા કોણે બંધાવ્યો હતો એ જોઈએ. તો વડોદરા શહેરની મધ્યમાં આવેલો નજરબાગ પેલેસ મહારાજા મલ્હારરાવ ગાયકવાડ દ્વારા વર્ષ 1871માં બાંધવામાં આવ્યો હતો. કોને બાંધ્યો હતો? મલ્હારરાવ ગાયકવાડ દ્વારા વર્ષ 1871 ની અંદર બાંધવામાં આવ્યો હતો. આ મહેલનો દેખાવ ક્લાસિક હતો. તમે જોઈ શકો, ક્લાસિક છે. આ મહેલનો દેખાવ ક્લાસિક હતો, તેથી ગુજરાતીમાં તેને નજર ના લાગે, કહીએ છીએ ને, નજર ના લાગે, પછી કાળું ટપકું કરીએ છીએ, તો નજર ના લાગે તેના દેખાવ વિશે એવું કહેવામાં આવતું. અને એના પરથી આ પહેલો શબ્દ મળ્યો આપણને, નજર. શું મળ્યો? નજર. અને એના પછી આ પેલેસની અંદર સુંદર બગીચા હતા, અને બગીચાને શું કહેવામાં આવે? બાગ કહેવામાં આવે. તો ત્યાંથી શબ્દ લેવામાં આવ્યો બાગ. તો નજર બાગ શું થઈ ગયું? નજર બાગ. તો નજર ના લાગે આ પેલેસની, એની અંદર એટલી સુંદરતા હતી, એટલે કે એનું આર્કિટેક્ચર બહુ સારું હતું, ડિઝાઇન સારી હતી. તો બધા એવું કહેતા કે આ પેલેસને નજર ના લાગે, ત્યાંથી નજર લીધો. આ પેલેસમાં સુંદર બગીચા હતા એટલે કે બાગ લીધો, તો નજર બાગ આવું નામ પડી ગયું. આ મહેલમાં સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાનો રાજ્ય અભિષેક કરવામાં આવ્યો હતો. તો આ પણ મહત્વપૂર્ણ વિશેષતા કહી શકો. તો જે સયાજીરાવ ગાયકવાડ ત્રીજા છે, ગાયકવાડમાં સૌથી શ્રેષ્ઠ તમે કહી શકો એવા ગાયકવાડ સયાજીરાવ ગાયકવાડ ત્રીજા. જો સૌથી વધારે જો ગાયકવાડમાંથી જો ક્વેશ્ચન પૂછાય ને, તો સૌથી વધારે જો એનો આન્સર આવતો હોય સયાજીરાવ ગાયકવાડ ત્રીજા છે.
એમણે ઘણા બધા કાર્યો કર્યા છે. એમના વિશે આપણે ભણીશું, જ્યારે ઇતિહાસ ભણીશું ત્યારે. પણ એજ ઓફ નાઉ સયાજીરાવ ગાયકવાડ ત્રીજા, ઇવન એમને દત્તક લેવામાં આવ્યા હતા, તમને ખબર હોય તો. ઓકે, પાછા આ જે ગાયકવાડ જે રાજવંશોમાં જે કહેવાય છે કે વારસાગત જે રીતના રાજ્યાભિષેક કરવામાં આવે છે, તો એમાં આ જે સયાજીરાવ ગાયકવાડ ત્રીજા છે એમને દત્તક લેવામાં આવ્યા હતા, પછી એ રાજા બન્યા હતા. તો એવા વ્યક્તિ, મહાન વ્યક્તિ સયાજીરાવ ગાયકવાડ ત્રીજા, એમનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો. તાજેતર સુધી તેમાં શાહી પરિવારની વારસાગત વસ્તુઓ રાખવામાં આવી હતી. તેમાં સોના અને ચાંદીના નક્કર બંદૂકો હતી અને દરેક બેરલનું વજન 100 કિલોથી વધુ હતું. એવું કહેવાય છે કે આની અંદર ઘણી બધી વસ્તુઓ હતી જે ચોરાઈ ગઈ છે. એવું પણ કહેવામાં આવે છે કે નજરબાગ પેલેસમાં ઘણી બધી બહુ પ્રાચીન અને બહુ કિંમતી વસ્તુઓ હતી જે ધીમે ધીમે ચોરાઈ ગઈ છે. તો અત્યારે જે છે એ આ અમુક વસ્તુ એક્ઝિસ્ટિંગ છે, અમુક વસ્તુ ખાલી લખાણમાં છે, અત્યારે ત્યાં એક્ઝિસ્ટ કરતી નથી. ઓકે, તેવું નજરબાગ પેલેસ છે તમને વડોદરાની અંદર જોવા મળશે. એના પછી નેક્સ્ટ આવે છે બાલારામ પેલેસ. બાલારામ પેલેસ તમને ક્યાં જોવા મળશે? બનાસકાંઠાની અંદર જોવા મળશે. ત્યાં બાલારામ નદી પણ છે, તમને ખબર હોય તો. બાલારામ જે છે જગ્યા પણ છે, તો એ પણ તમને ખબર હશે. ઓકે, તો બાલારામ પેલેસ એ બનાસકાંઠા જિલ્લાના ચિત્રાસણી ગામમાં બાલારામ નદીના કિનારે આવેલો મહેલ છે. તે અત્યારે હોટલની અંદર કન્વર્ટ કરી દેવામાં આવે છે. હોટલનો મતલબ શું થાય કે તમારે ત્યાં જવું હોય, રહેવું હોય, તમે રહી શકો છો. ત્યાં તમારે કોઈ ફંક્શન કરવું હોય તો તમે ફંક્શન પણ કરી શકો છો. ત્યાં તમારે લગ્ન કરવા હોય તો લગ્ન પણ કરી શકો છો, પણ સારો એવો ખર્ચો આપવો પડે. ઓકે, તો બાલારામ પેલેસ એ બનાસકાંઠા જિલ્લાના ચિત્રાસણી ગામમાં બાલારામ નદીના કિનારે તમને જોવા મળશે. આ મહેલ 1922 થી 1936 દરમિયાન પાલનપુર રાજ્યના 29માં નવાબ સર ટેલ મુહમ્મદ ખાને બંધાવ્યો હતો. કોને બંધાવ્યો હતો? સર ટેલ મુહમ્મદ ખાને આજે બાલારામ પેલેસ છે બંધાવ્યો હતો. બાલારામ પેલેસ એ દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનના જાલોરથી શાસન કરનારા લોહાનિયાઓ માટે સપ્તાહના અંતે એકાંત, એટલે કે અહીંયા આવીને એસ કરી શકે એવો અને શિકારનો આશરો હતો. એટલે કે અહીંયા આવતા હતા, શિકાર કરતા હતા અને કહેવાય કે પિકનિક સ્થળ તરીકે એ ઉપયોગમાં લેતા હતા લોહાનીઓ. ક્લિયર? તો મહત્વપૂર્ણ છે આ પોઈન્ટ, એ પણ આપણે યાદ રાખીશું. આ મહેલને નિયો ક્લાસિકલ અને બેરોક શૈલીના આર્કિટેક્ચરનું ઉત્તમ ઉદાહરણ તમે કહી શકો, જે 13 એકર વિસ્તારની અંદર આ પેલેસ છે ફેલાયેલો છે. તો જસ્ટ આપણે ખાસ યાદ રાખીશું બાલારામ પેલેસ તમને ક્યાં જોવા મળશે? તો જ્યારે બાલારામ શબ્દ આવે તરત જ આપણે બનાસકાંઠા આવી જાય કે ભાઈ બાલારામ જે જગ્યા છે ક્યાં આવેલી છે? બનાસકાંઠામાં આવેલી છે. ક્લિયર? તો બાલારામ પેલેસ છે ક્યાં તમને જોવા મળશે? તો બનાસકાંઠાની અંદર જોવા મળશે. ક્લિયર? ચલો યાદ રાખીશું. કોણે બંધાવ્યો હતો? સર ટેલ મુહમ્મદ ખાને બંધાવ્યો હતો. ક્લિયર? ચલો વધીએ આગળ. એના પછી નેક્સ્ટ આવે છે હુજુર પેલેસ. હવે હુજુર પેલેસ ક્યાં આવેલો છે? ગોંડલ, રાજકોટમાં આવેલો છે. હવે ઘણા બધા કહેશે કે સાહેબ ના 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 ના, હુજુર પેલેસ એ ગોંડલ રાજકોટમાં નથી, હુજુર પેલેસ તો પોરબંદરમાં છે. ઘણા બધા એવું કહેશે, પરંતુ સાહેબ હુજુર પેલેસ બંને જગ્યાએ છે. પોરબંદરની અંદર પણ હુજુર પેલેસ આવેલો છે અને રાજકોટની અંદર પણ હુજુર પેલેસ આવેલો છે. હવે આ જે હુજુર પેલેસ છે એ કેવો દેખાય છે? આવો સરસ મજાનો દેખાય છે, લાલ કલરનો. અને આ રાજકોટનો જે હુજુર પેલેસ છે એ કંઈક આવો દેખાય છે. તો બંને અલગ અલગ છે, ટેન્શન ના લેતા, હું બંને ચલાવીશ. ઓકે, કન્ફ્યુઝ ના થતા. હુજુર પેલેસ પૂછાય ક્યાં આવેલો છે? સાહેબ ગોંડલ રાજકોટમાં પણ છે અને પોરબંદરમાં પણ છે. ઓકે, તો હુજુર પેલેસ. ઓકે, હવે આ જે ગોંડલ રાજકોટની અંદર જે હુજુર પેલેસ આવેલો છે એનું એક બીજું પણ નામ છે. એનું બીજું નામ શું છે? તો એનું બીજું નામ છે ઓર્ચાર્ડ પેલેસ. ઓર્ચાર્ડ. તો એક્ઝામની અંદર પૂછાય ઓર્ચાર્ડ પેલેસ ક્યાં આવેલો છે? તો એ પણ ગોંડલ રાજકોટમાં જ આવશે. એટલે કે ઓર્ચાર્ડ પેલેસનું જ એક નામ છે હુજુર પેલેસ. તો હુજુર પેલેસ કહો અથવા તો ઓર્ચાર્ડ પેલેસ કહો, બંને એક જ છે. ક્યાં આવેલો છે? ગોંડલ રાજકોટમાં. કેવો દેખાય છે? આવો દેખાય છે. આગળ સુંદર મજાના તમને બગીચાઓ જોવા મળશે, ફાઉન્ટેન જોવા મળશે, સાથે સાથે તમને વિન્ટેજ કાર એનું પણ સંગ્રહાલય તો ના કહેવાય શકાય, પરંતુ કહેવાય કલેક્શન આની અંદર જોવા મળશે આ મહેલની અંદર. તો વાત કરીએ હુજુર પેલેસ, જેને ઓર્ચાર્ડ પેલેસ પણ કહેવામાં આવે છે. તો ઓર્ચાર્ડ પેલેસનો 19મી સદી દરમિયાન મહારાજાઓના અંગત જે ગેસ્ટ છે, મહેમાનો છે, એમને હોસ્ટ કરવા એટલે કે રહેવા માટે ગેસ્ટ હાઉસ તરીકે આ બનાવવામાં આવ્યો હતો. ફરીથી રિપીટ કરું છું, ધ્યાનથી સમજો. ઓર્ચાર્ડ પેલેસ એ 19મી સદી દરમિયાન મહારાજાઓના જે અંગત મહેમાનો હોય, ખાસ મહેમાનો હોય, એમને હોસ્ટ કરવા અથવા તો રહેવા માટે એઝ અ ગેસ્ટ હાઉસ તરીકે આનો ઉપયોગ લેવામાં આવતો હતો. માટે
હુજુર પેલેસ કુટુંબના નિવાસ સ્થાન સાથે જોડાણ તરીકે બાંધવામાં આવે તો ધેટ્સ મીન્સ કે જે રાજા રજવાડાઓ છે તો એમના જોડાણ તરીકે આ જે પેલેસ છે એ બાંધવામાં આવ્યો હતો. હવે આ ઓર્ચાર્ડનો એનો મતલબ શું થાય? તો ઓર્ચાર્ડનો મતલબ થાય વાડીઓ, ફળફળાદી જ્યાં ઉગેલા હોય એવી જગ્યા, તો એને ઓર્ચાર્ડ કહેવામાં આવે. તો આ જગ્યાએ પણ તમે જોશો ને તો આ મહેલનું મેં આગળની ઇમેજીસ મૂકેલી છે, તો એ તમને ફળફળાદી, બગીચાઓ, ફાઉન્ટેન એવું બધું જોવા મળશે. તો એટલા માટે આનું નામ ઓર્ચાર્ડ પડ્યું. ક્લિયર? તો આ ઓર્ચાર્ડ શબ્દનો મતલબ ગુજરાતી તમે મતલબ કાઢો તો એ જ થાય, બાગ બગીચા, ફળફળાદી જ્યાં ઉગેલા હોય એવી સરસ મજાની જગ્યા, તો એને આપણે ઓર્ચાર્ડ કહીએ છીએ. તો અહીં ફળોના ઝાડ, તમને બગીચા સારી રીતે સંવર્ધનવાળા હોવાથી આને ઓર્ચાર્ડ પેલેસ પણ કહેવામાં આવે છે. બગીચાઓમાં 80 થી વધારે મોર વસે છે અને મેદાનની આસપાસ ફરતી વખતે અન્ય વિવિધ પક્ષીઓ પણ તમે જોઈ શકો છો. તેમાં ધ રોયલ ગેરેજ, આ યાદ રાખજો, ધ રોયલ ગેરેજ તરીકે એક ગેરેજ છે, આની અંદર સ્પેશિયલ એનું નામ પણ આપવામાં આવ્યું છે, એટલે કે જે વિન્ટેજ કારનું જે કલેક્શન કરવામાં આવ્યું છે તો એનું નામ પણ આપવામાં આવ્યું છે કે ધ રોયલ ગેરેજ. શું? ધ રોયલ ગેરેજ. તો એક્ઝામની અંદર પૂછાય ધ રોયલ ગેરેજ કરીને જે વિન્ટેજ કારનું સંગ્રહાલય બનાવવામાં આવ્યું છે અથવા તો કલેક્શન કરવામાં આવ્યું છે એ કયા મહેલની અંદર છે? તો ઓર્ચાર્ડ મહેલ અથવા તો હુજુર મહેલ જે રાજકોટ ગોંડલનો છે. ઓકે, ધ રોયલ ગેરેજ તરીકે ઓળખાતા ઘણા ગેરેજ છે જે 1950ના દાયકાની વિન્ટેજ કારોથી ભરમાર છે અને એવું કહેવામાં આવે છે કે આ જે સંગ્રહ છે ને, અહીંયા જે સંગ્રહ કરવામાં આવ્યો છે એ સમગ્ર એશિયામાં જે વિન્ટેજ કારોનો જે સંગ્રહ છે ને એમાં સૌથી મોટો સંગ્રહ છે એવું પણ કહેવામાં આવ્યું છે. હવે આ પ્રૂફ તો નથી થયું, પરંતુ જસ્ટ એવું કહેવામાં આવ્યું છે કે સમગ્ર એશિયામાં જે વિન્ટેજ કારનો જે કોઈ જગ્યાએ સંગ્રહ છે તો એમાં સૌથી વધારે, મતલબ કે જે સૌથી મોટું સંગ્રહ છે એ ક્યાં છે? આ મહેલની અંદર છે એવું કહેવામાં આવે છે. ક્લિયર? તો શું યાદ રાખીશું? તો આમાંથી યાદ રાખજો હુજુર મહેલ, જેનું બીજું નામ છે ઓર્ચાર્ડ મહેલ. ઓર્ચાર્ડ પણ શબ્દ યાદ રાખજો, ક્યાં આવેલો છે? ગોંડલ, રાજકોટની અંદર આવેલો છે. ક્લિયર? ચલો વધીએ આગળ. નેક્સ્ટ આવે છે હુજુર પેલેસ, એટલે કે હુજુર મહેલ, પરંતુ આ છે પોરબંદરનો. ક્લિયર? કેવો દેખાય છે? આવો દેખાય છે, ફ્રન્ટ વ્યૂ અને સાઈડ વ્યૂ. ઓકે, આવું કંઈક દેખાય છે હુજુર પેલેસ જે પોરબંદરની અંદર આવેલો છે. તો હુજુર પેલેસ, જેને હુજર પેલેસ પણ કહેવામાં આવે છે, આ જે પોરબંદરનો હુજુર પેલેસ છે એને હુજર પેલેસ પણ કહેવામાં આવે છે. હુજુર પેલેસનું નિર્માણ 20મી સદીના શરૂઆતમાં રાણા નટવરસિંહજી દ્વારા કરવામાં આવ્યું હતું, જેઓ પોરબંદર રજવાડાના છેલ્લા મહારાજા હતા. પ્રવાસીઓને મહેલની મુલાકાત ઉપર પ્રતિબંધ છે. સાહેબ, કેમ પ્રતિબંધ છે? કારણ કે એ લોકો રહે છે, એમના વંશજો છે એ રહે છે અને એમને આને હોટલ નથી બનાવી. જો મોસ્ટ ઓફ ધ આપણા જે મહેલો છે ને બધાને હોટલ બનાવી દેવામાં આવી છે, મોસ્ટ ઓફ ધ જે છે. કારણ કે જો રાજા રજવાડાઓ છે એમનું તમને ખબર છે કે જે પેલું જે પ્રિન્સલી સ્ટેટ આપણે કહીએ છીએ, રાજા રજવાડાઓનું જે છે, તો એમના જે વંશજો છે હજુ પણ એક્ઝિસ્ટ કરે છે. 1947 પછી પણ એક્ઝિસ્ટ કરે છે, અહીંયા રહે છે. તો તમને ખબર છે કે ઇન્દિરા ગાંધી સરકાર છે તો એમને જે પેલું વેતન મળતું હતું જે રાજા રજવાડાઓને, એ બંધ કરી નાખ્યું હતું. તો એના પછી એમના જોડે કોઈ બીજો ઓપ્શન હતો નહીં. તો અત્યારે શું કરે છે? બે રીતના કમાય છે. એક તો એઝ અ હોટલ તરીકે, સાથે સાથે મહેલની વિઝિટ માટે ટિકિટ રાખે છે. તો એ રીતના બંને રીતના એ અત્યારે રાજા રજવાડાઓના જે કહી શકાય વંશજો છે એ કમાય છે આ રીતના. તો મોટા ભાગને તમે જોશો પેલેસ, પરંતુ અમુક એવા મહેલ છે જે મુલાકાત ઉપર પ્રતિબંધ છે, તમે જોઈ ના શકો. કારણ કે આ મહેલના ઉપયોગ હવે લંડનમાં રહેતા મહારાજા પરિવારના અનુગામી ધેટ્સ મીન્સ કે વંશજો, એમના દ્વારા આનો યુઝ કરવામાં આવે છે. શૈલીની વાત કરી યુરોપિયન શૈલીની અંદર આ મહેલ બનાવવામાં આવ્યો છે. નવરાત્રિના મહેલ આ મને ખબર નહીં કે આ સાચું છે કે નહીં, પરંતુ મને જાણવા મળ્યું કે નવરાત્રિના તહેવાર દરમિયાન નગરના જે લોકો છે, એટલે કે પોરબંદરના જે આજુબાજુના ગામડાના જે લોકો છે એ પોરબંદરના ભૂતપૂર્વ મહારાજા અને મહારાણીને નજર ચૂકવવા અથવા તો કહી શકો આદર આપવા માટે અહીંયા મેદાનમાં કતાર લગાવે છે. હવે આ વસ્તુ સાચી છે કે નહીં મને કહેજો. જો કોઈ પોરબંદરમાં રહેતું હોય અને એના આજુબાજુના આ જે મહેલની આજુબાજુના ગામડાનું હોય અથવા તો એની આજુબાજુની જગ્યાનું હોય, તો શું આ સાચી છે કે નહીં? આ મને વિકિપીડિયાની અંદર આ વસ્તુ મને મળી કે નવરાત્રિમાં ત્યાં જે મહેલની આજુબાજુ જે ગામડામાં જે રહેતા લોકો છે એ આ જે આંગણું છે આનું ત્યાં કતાર લગાવીને ઊભા છે અને જે એમના પૂર્વ જે રાજાઓ તમે કહી શકો, જેમ કે રાજા નટવરસિંહ જેમને આ મહેલ બંધાવ્યો હતો અને બીજા એના અગાઉ પણ જે રાજાઓ થઈ ગયા તો એમના સન્માન માટે, આદર માટે અહીંયા લાઈન લગાવીને ઊભા છે. તો આ વસ્તુ સાચી કે છે કે નહીં, અથવા તો પહેલા હતું અત્યારે નથી? તો જે પણ હોય મને કહેજો, જો કોઈ પોરબંદરનું હોય તો મને. ઓકે,
એના પછી નેક્સ્ટ આવે છે રાજમહેલ. રાજમહેલ ક્યાં આવેલું છે? મહેસાણામાં આવેલું છે. ક્યાં આવેલું છે સાહેબ? મહેસાણાની અંદર. કેવું દેખાય છે રાજમહેલ? તો રાજમહેલ આવો દેખાય છે. કેવું દેખાય છે? આવો. ઓકે, તો આ છે રાજમહેલ. તો આ સાઈડ ઇમેજ છે. આ સેન્ટરમાં તમને એક પ્રતિમા જોવા મળશે. જે કોની પ્રતિમા છે? તો સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની પ્રતિમા છે. અને એની પાછળ તમને આ રીતના મહેલ, મતલબ કે આ મહેલ છે એના આગળના ભાગ ઉપર તમને સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની પ્રતિમા જોવા મળશે. એના સાઈડમાં તમે જોશો ને તો મંદિર જેવું જોવા મળશે. એટલે કે આ છે, તો આ સાઈડ અને બીજી બાજુ તમને મંદિરના આકારનું તમને આ ટાઈપનું જોવા મળશે ગુંબજ. અને સેન્ટરમાં આ જે સેન્ટર છે, આ સેન્ટર છે, તો સેન્ટરમાં તમને આ ટાઈપનું ગુંબજ જોવા મળશે મોટો. ક્લિયર? અહીંયા ઘડિયાળ વાળું ટાવર પણ તમને આની અંદર જોવા મળશે. તો નામ શું છે? રાજમહેલ. આનું નામ જ છે રાજમહેલ. ક્યાં આવેલો છે? મહેસાણાની અંદર આવેલો છે. તો મહેસાણા જિલ્લામાં આવેલો રાજમહેલ બરોડા એટલે કે વડોદરા. ઓકે, વડોદરા અને બરોડા બંને એક જ છે. તો બરોડા કહો અથવા તો વડોદરા કહો. તો વડોદરા રાજ્યના સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા વર્ષ 1904માં બાંધવામાં આવ્યો હતો. મહેસાણામાં બાંધવામાં આવ્યો હતો, વડોદરામાં નહીં, પરંતુ વડોદરાના સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા બાંધવામાં આવ્યો હતો. તેનો ઉપયોગ પછી આગળ જતા સરકારી કચેરી તરીકે ઉપયોગમાં કરવામાં આવ્યો. આનો ઉપયોગ જ્યારે વંશજો જતા રહ્યા, એના પછી જ્યારે દેશ આઝાદ થઈ ગયો, એના પછી આ જે છે ને એ મ્યુનિસિપાલિટીમાં જતો રહ્યો. મહેસાણા મ્યુનિસિપાલિટી જે કમિશન છે તો એની અંદર જતો રહ્યો. એના પછી આનો ઉપયોગ ઘણા લાંબા સમય સુધી સરકારી કચેરી તરીકે થયો. અને એના પછી 2017 સુધી જિલ્લા અદાલત તરીકે પણ આનો ઉપયોગ થયો. પછી 2017 પછી જે સયાજીરાવ ગાયકવાડના અને બધા જે ગાયકવાડ વંશજો છે એમને અપીલ કરી કોર્ટની અંદર કે આ જે મહેલ છે તો અમારો છે, તમે કઈ રીતના એઝ એ સરકારી કામકાજ માટે તમે લઈ શકો, આ અમારે રાખવાનો છે, મતલબ કે અમે ક્લેમ કરીએ છીએ. તો 2017 સુધી જિલ્લા અદાલત તરીકે થયો. અત્યારે શું ચાલે છે? અત્યારે કેસ ચાલે છે. અત્યારે કેસ ચાલે છે એટલા માટે 2017 સુધી થયો. 2017 પછી અત્યારે કશું નથી ચાલતું, મતલબ કે અત્યારે કઈ કામકાજ આની અંદર નથી થતું. તો 2017 થી આ મહેલ બિનઉપયોગી છે, કારણ કે અત્યારે કેસ ચાલે છે. અને એનો કબજો મેળવવા માટે ગાયકવાડ પરિવાર છે એ કોર્ટની અંદર પ્રક્રિયા હેઠળ છે, એટલે કે અત્યારે કેસ ચાલે છે. જો એમને મળી જશે એના પછી આ જે છે એનો કબજો કોને આપી દેવામાં આવશે? તો જે ગાયકવાડ પરિવાર જે ક્લેમ કરે છે એમને આપી દેવામાં આવશે. અને એના પછી અને એઝ અ પર્યટન સ્થળ તરીકે વિકાસ કરવામાં આવશે, એવું એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે પર્યટન સ્થળ અથવા તો અમે હોટલ કે એવું બનાવીશું. આર્કિટેક્ટ કોણ હતા? તો આ રાજમહેલ છે એના આર્કિટેક્ટ કોણ હતા? તો ફેડરિક વિલિયમ સ્ટીવન્સ હતા. કોણ હતા? ફેડરિક વિલિયમ સ્ટીવન્સ હતા. આ મહેલ 3 માળ તમને આની અંદર જોવા મળશે અને 130 રૂમ છે. ટોટલ કેટલા? 130 રૂમ છે, જેમાં સૌથી ઉપરના માળે તમને 5 રૂમ જોવા મળશે. આ મહેલને ડુંગળીના આકારનો એક મોટો ગુંબજ જોવા મળશે. તમે જોઈ શકો છો, તો ડુંગળીના આકારનો એક મોટો ગુંબજ જોવા મળશે. પછી 8 નાના ડુંગળીના આકારના નાના નાના ગુંબજો જોવા મળશે. આવા તમને 8 નાના નાના ગુંબજો જોવા મળશે. અને પછી 8 નાના પિરામિડ ગુંબજ દ્વારા તાજ પહેરાવવામાં આવે છે, મતલબ કે આ ટાઈપના ગુંબજો આની ઉપર તમને જોવા મળશે. મહેલની સામેના ખુલ્લા ચોકમાં તમને સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની પ્રતિમા પણ જોવા મળશે, જેની ઇમેજ મેં મૂકેલી છે. તો આ પ્રતિમા છે કોની છે? સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની છે. તો આવો રાજમહેલ ક્યાં આવેલો છે? તો રાજમહેલ આવેલો છે મહેસાણાની અંદર. જો અહીંયા તમને દેખાય છે, અહીંયા લખ્યું છે ન્યાય મંદિર. એકચ્યુઅલી આ ન્યાય મંદિર કેમ લખ્યું છે? કારણ કે અહીંયા અદાલત ચાલતી હતી, તો એ જિલ્લા અદાલત ચાલતી હતી એટલા માટે અહીંયા ન્યાય મંદિર લખવામાં આવ્યું છે. પરંતુ એકચ્યુઅલી તમને ખબર છે આ રાજમહેલ છે જે સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા બાંધવામાં આવ્યો હતો. તો એક્ઝામની અંદર પૂછાય રાજમહેલ ક્યાં આવેલો છે? તો મહેસાણાની અંદર આવેલો છે. ચલો, એના પછી 17મા નંબરે આવે છે રિવર સાઇડ પેલેસ. રિવર સાઇડ પેલેસ. તો રિવર સાઇડ પેલેસ છે તમને ક્યાં જોવા મળશે? તો રિવર સાઇડ પેલેસ એ રાજકોટના ગોંડલમાં જોવા મળશે. તમે જોઈ શકો છો આ ડે અને આ નાઇટ વ્યૂ. ઓકે, બંને વ્યૂ મૂક્યા છે. આ નાઇટ વ્યૂ છે, આ ડે વ્યૂ છે. આની અંદર તમે જઈ શકો છો, રહી શકો છો પૈસા આપીને, એટલે કે એઝ અ હોટલ તરીકે અત્યારે એક્ઝિસ્ટ કરે છે. તમારે જવું હોય, રહેવું હોય, પૈસા આપીને તમે આની અંદર નાઇટ સ્ટે પણ કરી શકો છો. ઓકે, તો રિવર સાઇડ પેલેસ એ યુરોપિયન શૈલીની એક હવેલી છે જે 1875માં ભગવતસિંહજી દ્વારા એમના પુત્ર યુવરાજ ભાઈજરાજી ઓકે, તો ભાઈજરાજી દ્વારા યુવરાજ બંગલો એઝ અ યુવરાજ બંગલો એટલે કે પોતાના પુત્ર માટે બંગલો બનાવ્યો હતો. નામ જોઈ લેજો, આ ભાઈજરાજી છે કે આઈ થિંક અલગ તો નથી ને, મને થોડું કન્ફ્યુઝ છે, આઈ થિંક હોઈ પણ શકે છે.
તો યુવરાજ ભાઈજ રાજે માટે યુવરાજ બંગલો એટલે કે ક્રાઉન પ્રિન્સેસ પેલેસ પોતાના પુત્ર માટે સ્પેશિયલ બંગલો બનાવ્યો હતો. કોને? ભગવતસિંહજીએ. પુત્રનું નામ હતું યુવરાજ ભાઈજ રાજે અને યુવરાજ બંગલો, આને યુવરાજ બંગલો જ કહેવામાં આવે છે, એટલે કે ક્રાઉન પ્રિન્સેસ પેલેસ તરીકે જ બનાવવામાં આવ્યો હતો. આ મહેલમાં શાહી પરિવાર દ્વારા એકત્રિત કરવામાં આવેલી કલાકૃતિઓ, ચિત્રો, દિવાલો પર લગાવેલા પ્રાણીઓના માથાની તકતીઓ જોવા મળશે. અહીંના લિવિંગ રૂમમાં વસાહતી સ્થાપત્યની સુંદરતા છે અને તેના સમૃદ્ધ અને એન્ટિક ફર્નિચર છે. આ મહેલની એક વિશિષ્ટ ભારતીય સુંદર પિત્તળના વાસણો અને લઘુચિત્ર પેઇન્ટિંગ છે. આની જે વિશેષતા છે અથવા તો ભારતીય સુંદર એટલે કે મતલબ કે એ કંઈક ભારતીય એવું શૈલી જોવા મળતી હોય એવા તમને પિત્તળના વાસણો અને લઘુચિત્ર પેઇન્ટિંગ આની અંદર તમને જોવા મળશે. તો એઝ અ ક્રાઉન પ્રિન્સેસ પેલેસ એટલે કે યુવરાજ પેલેસ તરીકે ઓળખાતો રિવર સાઇડ પેલેસ ક્યાં આવેલો છે? રાજકોટના ગોંડલની અંદર આવેલો છે, જેની અંદર તમને યુરોપિયન શૈલી જોવા મળશે. એના પછી 18મા નંબરે આવે છે દિગ્વીર નિવાસ પેલેસ. દિગ્વીર નિવાસ પેલેસ જે તમને ક્યાં જોવા મળશે? નવસારીની અંદર જોવા મળશે. તો નવસારીની અંદર તમને દિગ્વીર નિવાસ પેલેસ જોવા મળે છે. તો આ પેલેસ મહારાવલ વીરસિંહે બાંધ્યો હતો, જે કાવેરી નદીના કિનારે આવેલ છે. હવે કાવેરી નદી એટલે આ નવસારીની મતલબ કે કાવેરી છે, પેલી કાવેરી નથી હો. તો કાવેરી નદીના કિનારે આવેલી છે. આ પેલેસના સ્થાપત્ય પર બ્રિટિશ, ફ્રેન્ચ અને યુરોપિયન શૈલીનો પ્રભાવ તમે આની અંદર જોઈ શકો છો. તો આવો સરસ મજાનો પેલેસ છે જે તમને નવસારીની અંદર જોવા મળશે. એના પછી 19મા નંબરે વાત કરીએ સરદબાગ પેલેસ. આ છેલ્લો પેલેસ છે ડિટેલ્સમાં, પછી એના પછી કોષ્ટક દ્વારા જે બાકીના પેલેસ છે એ હું ચલાવીશ. તો સરદબાગ પેલેસ મોસ્ટ આઈએમપી છે, જે તમને ક્યાં જોવા મળશે? કચ્છના ભુજની અંદર જ જોવા મળશે. તો સરદબાગ પેલેસ જે રાજા વાટિકા તરીકે પણ ઓળખાય છે. તે 1991 સુધી રાજાનું નિવાસ સ્થાન હતું, 1991 સુધી. જ્યારે કચ્છના છેલ્લા રાજા મદનસિંહજીનું અવસાન થયું પછી આ મહેલ હવે એ એઝ અ સંગ્રહાલય તરીકે, એઝ અ મ્યુઝિયમ તરીકે કામમાં લેવામાં આવે છે. ઘણા ફૂલોવાળા અને ઔષધીય છોડના સુંદર બગીચાઓ સાથે મહેલના મેદાનમાં ઘણા સ્થળાંતર કરનારા પક્ષીઓ પણ આની અંદર આવીને રહે છે. ધેટ્સ મીન્સ કે શું? એવું પણ કહેવામાં આવે છે કે જ્યારે યાયાવર પક્ષીઓ જે વિદેશથી આવે છે એ પક્ષીઓ વિશ્રામ કરવા માટે પણ આ મહેલની જે બગીચો છે ત્યાં રોકાય છે, એવું કહેવામાં આવે છે. એવી વસ્તુ વિકિપીડિયાની અંદર પણ લખેલી છે. તો સરદબાગ પેલેસ તમને ક્યાં જોવા મળશે? સરદબાગ પેલેસ છે ભુજ, કચ્છની અંદર જોવા મળશે. છેલ્લા રાજા મદનસિંહજીનું અવસાન થયું એના પછી, એના 1991 સુધી અહીંયા રાજા રજવાડાઓ રહેતા હતા. એના પછી એઝ અ મ્યુઝિયમ તરીકે એમની જે વસ્તુઓ છે એને સંગ્રહિત કરવામાં આવે છે. ક્લિયર? ઔષધીય છોડ અને બગીચામાં તમને જોવા મળશે અને યાયાવર પક્ષીઓ છે, સ્થળાંતર કરનારા પક્ષીઓ છે આની અંદર રોકાય છે. ક્લિયર? મહેલમાં નહીં, બગીચામાં રોકાય છે. ક્લિયર? પક્ષીઓ. ઓકે. તો આવું સરદબાગ પેલેસ તમને ક્યાં જોવા મળશે? કચ્છના ભુજની અંદર જોવા મળશે. આ સિવાય આપણા ગુજરાતની અંદર ઘણા બધા મહેલો છે જેને આપણે જોઈ લઈએ ફટાફટ. વિભા પેલેસ, મોટા મોટા બધા પેલેસ મેં ચલાવી દીધા. નાના નાના જે પેલેસ છે એને કોષ્ટક દ્વારા આપણે જોઈ લઈએ કે કયો મહેલ ક્યાં આવેલો છે. ઓકે. તો વિભા પેલેસ, તમને ક્યાં જોવા મળશે? તો વિભા પેલેસ છે તમને જામનગરમાં જોવા મળશે. એના પછી પ્રતાપ વિલેસ, તો પ્રતાપ વિલાસ છે તો પ્રતાપ વિલાસ છે તમને ક્યાં જોવા મળશે? એ પણ તમને જામનગરમાં જોવા મળશે. પ્રેમ ભવન, તો પ્રેમ ભવન તમને ક્યાં જોવા મળશે? છોટાઉદેપુરમાં જોવા મળશે. એના પછી નવાબી મહેલ ક્યાં જોવા મળશે? ચોરમાડમાં જોવા મળશે. પછી રાણક દેવીનો મહેલ એ તમને જુનાગઢમાં જોવા મળશે. મોતીશાહી મહેલ એ તમને અમદાવાદમાં જોવા મળશે. મોતીશાહી મહેલ જેને એઝ એ સરદાર પટેલ, ઓકે, જે નેશનલ મેમોરિયલ તરીકે અત્યારે યુઝમાં લેવામાં આવે છે એ જ મોતીશાહી મહેલ છે, અમદાવાદમાં છે. પછી કવિ કલાપી નિવાસ એ તમને લાઠીની અંદર જોવા મળશે. એના પછી બાલ નિવાસ છે તમને વઢવાણમાં જોવા મળશે. ખંભાળાનો પેલેસ જે તમને પોરબંદરમાં જોવા મળશે. લકોટા મહેલ એ તમને જામનગરમાં જોવા મળશે. નિગમબાગ પેલેસ જે તમને ભાવનગરમાં જોવા મળશે. હવા મહેલ જે તમને વઢવાણમાં જોવા મળશે. હજાર બારીનો મહેલ, તો હજાર બારીનો મહેલ એ તમને નર્મદા રાજપીપળામાં જોવા મળશે. અને આર્ક ડેકો પેલેસ જે તમને મોરબીમાં જોવા મળશે. આ ઇમ્પોર્ટન્ટ છે. આર્ક ડેકો પેલેસ જે ક્યાં આવેલો છે? મોરબીની અંદર. તો મેં ટોટલ 33 ચલાવ્યા, જેમાંથી 19 બહુ ડિટેલ્સમાં ચલાવ્યા, કારણ કે એ કંઈક ના કંઈક ખાસ મહત્વપૂર્ણ બાબત સાથે આવે છે. કયા રાજા દ્વારા એનું નિર્માણ કરવામાં આવ્યું એ બધી માહિતી આપણને મળે છે. આ બધા પેલેસ છે બીજા જેમાં કોઈ ખાસ ડિટેલ્સ આપણને મળી આવતી નથી.
ના કોઈ વિકિપીડિયાની અંદર કોઈ ખાસ માહિતી છે. અને નાના નાના મહેલો છે, તો આમાંથી આપણે જસ્ટ એટલું યાદ રાખીશું કયો મહેલ કયા જિલ્લામાં આવેલો છે. ફરીથી રિપીટ કરી દઉં છું તમારા માટે. વિભા પેલેસ જામનગર, પ્રતાપ વિલાસ પેલેસ એ જામનગર, પ્રેમ ભવન છોટાઉદેપુર, નવાબી મહેલ ચોરવાડ, રાણક દેવીનો મહેલ જુનાગઢ, મોતી શાહી મહેલ અમદાવાદ, કવિ કલાપી નિવાસ લાઠી, બાલ નિવાસ વઢવાણ, ખંભાળાનો પેલેસ પોરબંદર, લકોટા મહેલ જામનગર, નિગમબાગ પેલેસ ભાવનગર, હવા મહેલ વઢવાણ, હજાર બારીઓનો મહેલ રાજપીપળા અને આર્ક ડેકો પેલેસ મોરબીની અંદર. આ સિવાય તમારા આજુબાજુ કોઈ મહેલ હોય અને આની અંદર રહી ગયો હોય અને તમને એવું લાગતું હોય કે આ બહુ મોટો મહેલ છે, આની કંઈક વિશેષતા છે, તો તમે નીચે કોમેન્ટ કરજો. કોમેન્ટમાં એ પેલેસનું નામ લખવાનું છે અને કયા જિલ્લામાં આવેલો છે અને કયા તાલુકામાં આવેલો છે એટલું તમારે નીચે કોમેન્ટ કરવાનું છે. તમને એવું લાગતું હોય કે આ મહેલ રહી ગયો, બહુ મોટો છે, એની કંઈક વિશેષતા છે, તો જ તમારે કરવાનું છે. હવે તમારા આજુબાજુ કોઈ મહેલ જેવું મકાન હોય અને એને કંઈક સરસ મજાનું નામ આપ્યું હોય તો તમે કોમેન્ટ ના કરતા. ઓકે, કંઈક મોટો હોય, કંઈક વિશેષતા હોય તો એવું તમે કરજો, કદાચ મારાથી રહી ગયો હોય તો. તો આ સાથે શિલ્પ અને સ્થાપત્ય કળા અહીંયા પૂર્ણ થાય છે. એટલે કે 6 લેક્ચરની અંદર આપણે સંપૂર્ણ શિલ્પ અને સ્થાપત્ય કળા પૂર્ણ કરી. ક્લિયર? જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકન હશે એને દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.